નમોસ્તુ 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 પ્રણામોલોય સૌ ત્રિકાળવર્તી અરહંતાણમ પ્રણામોલોય સૌ ત્રિકાળવર્તી શીતાણમ પ્રણામોલોય સૌ ત્રિકાળવર્તી આયર્યાણમ પ્રણામોલોય સૌ ત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ પ્રણામોલોય સૌ ત્રિકાળવર્તી શવશાહુણમ ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયશારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિસ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મેં શાસદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આચાર્ય યોગિંદુ દેવ દ્વારા રચાયેલ આ પરમાત્મ પ્રકાશ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આખો ભાવના પ્રધાન ગ્રંથ છે. તેની 68 નંબરની ગાથા ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. 68 નંબરની ગાથા પરમાત્મ પ્રકાશની બહુ પ્રયોજનભૂત ગાથા છે. એમાં 68 નંબરની ગાથામાં આચાર્ય ભગવાન આખો શુદ્ધનયનો વિષય ત્રિકાળી પરમાત્મ દ્રવ્યને બતાવવાની આખી વિધિ બતાવેલી છે કે ત્રિકાળી દ્રવ્ય કેવું છે, તે ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે અપરિણામી તત્વ છે, કેવી રીતે તે અકર્તા છે, કેવી રીતે એ બંધને પણ કરતું નથી, બંધના માર્ગને પણ કરતું નથી, મોક્ષ માર્ગને પણ કરતું નથી અને મોક્ષને પણ કરતું નથી. એવું એક શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય જેને શુદ્ધ નિશ્ચયનીનો વિષય કહેવામાં આવે છે, એવો શુદ્ધ નિશ્ચયનીનો વિષય છે. એ જન્મ મરણ અને બંધ મોક્ષને કરતો નથી અને તેનાથી રહિત એક ઉપાદેયભૂત તત્વ એટલે કે જ્ઞાયક તત્વ ત્રિકાળ તત્વ જે છે એને બતાવવા માટે આખી ગાથા લખવામાં આવી છે કે તું પોતે સ્વયં કેવો છો, વર્તમાનમાં તારા સ્વભાવને ભૂલીને જ, તારા સ્વભાવના અનુભવને ભૂલીને, તારા સ્વભાવની પ્રતીતિને ભૂલીને ખરેખર આ જન્મ મરણની પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ છે. અને જેમાં જન્મ મરણ નથી એટલે કે જેનામાં ઉત્પાદવ્ય નથી એટલે કે જેનામાં બંધ મોક્ષ નથી, એવો જે ત્રિકાળ શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે, તેને અનાદિથી તેને એનું વિસ્મરણ થઈ ગયું છે. એનું સ્મરણ કરાવવા માટે આ ગાથા આચાર્ય ભગવાને લખેલી છે. એવી ખૂબ સુંદર ગાથા, ખૂબ પ્રયોજનભૂત ગાથા અત્યારે અહીંયા આપણે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આ ગાથામાં આ ગાથા જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રી પણ લેતા હતા ત્યારે આખો દ્રષ્ટિના વિષયનું એટલું બધું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હતા કે નથી કોઈ બંધ, નથી કોઈ મોક્ષ, નથી કોઈ બંધ માર્ગ, નથી કોઈ મોક્ષ માર્ગ આત્મામાં. તો પછી હવે બંધ માર્ગ કે મોક્ષ માર્ગ કે બંધ કે મોક્ષ ન હોય તો પછી મોક્ષ માર્ગ માટે કે મોક્ષ માર્ગ કે માટે પ્રયત્ન શા માટે કરવો? જો એ હોય જ નહીં એનામાં આત્મામાં અને હું આત્મા હોઉં
તો પછી મોક્ષ માર્ગ અને મોક્ષનો પુરુષાર્થ કરવાની જરૂર શું, એવો પ્રશ્ન આમાં ઉઠાવશે ગાથામાં કે ભાઈ જો શુદ્ધ નિશ્ચય નહીંથી કોઈ મોક્ષ માર્ગ કે મોક્ષ છે જ નહીં, બંધ કે બંધ માર્ગ છે જ નહીં, એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં એવું કોઈ પરિણમન જ નથી, તો પછી એવા પરિણમનની ચિંતા શા માટે કરવી? અપરિણામી છું એટલામાં જ જો કાર્ય પૂર્તિ થઈ જતી હોય તો પછી આ બધો વિચાર કરવાની જરૂર શું, એવો પ્રશ્ન ઉઠાવીને આખી વિધિ પણ હમણાં બતાવશે. એટલે કે આખી ચર્ચા આખી દ્રવ્ય સ્વભાવ કેવો છે એના ઉપર જ આખી નિર્ધારિત છે ચર્ચા. હવે દ્રવ્ય સ્વભાવ એના લક્ષમાં કેવી રીતે આવે, એને ખ્યાલમાં કેવી રીતે આવે, એની પરિણતિ કેવી રીતે બની જાય, એની કોઈ મુખ્ય ચર્ચા આમાં અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક તો ત્રિકાળી દ્રવ્ય છે, જે ત્રિકાળી દ્રવ્ય છે એ તો પરમ શુદ્ધ છે, એ તો વાસ્તવિક તત્વ છે. એમાં તો કોઈ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એવી કોઈ ક્રિયાઓ જે પર્યાયમાં ચાલે છે એવી પણ ક્રિયાઓ ત્રિકાળી દ્રવ્યોમાં નથી. એ ક્રિયાઓ બધી પર્યાયમાં ચાલે છે. એટલે કે પર્યાયમાં બંધરૂપ પણ ક્રિયા છે, પર્યાયમાં મોક્ષ માર્ગરૂપ પણ ક્રિયા છે, અને પર્યાયમાં મોક્ષરૂપ પણ ક્રિયા છે. આવી ક્રિયાથી સદાય પૃથક રહેતો એવો પરમાત્મા, એવું ત્રિકાળી દ્રવ્ય, એવું ચૈતન્ય તત્વ, એવો સ્વભાવ અહીંયા આખો દ્રષ્ટિનો વિષય બતાવવો છે. તો એક તો દ્રષ્ટિના વિષયની ચર્ચા છે, એક પર્યાયની ચર્ચા છે, અને એક પર્યાયની બહાર જે કાંઈ થઈ રહ્યું છે, જે કર્મબંધ થઈ રહ્યો છે, જેના કારણે તેને ગતિઓ મળ્યા કરે છે, એની ચર્ચાઓ પણ ખરેખર આમાં આવી ગઈ છે. પર્યાયની બહાર એટલે મનુષ્યદેવ તિર્યંચ નારક ગતિ જે છે એ એની પર્યાયમાં હોવા છતાં અર્થ પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો આકારોવાળી વ્યંજન પર્યાય બહાર છે. એવી કોઈ અહીંયા આ સત્તા આખી ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય બતાવી અને એ દ્રષ્ટિના વિષયની અનુભૂતિ કેવી રીતે થાય એનું પ્રકરણ અહીંયા બતાવવામાં આવે છે. આખું વસ્તુનું સ્વરૂપ છે, આખી વસ્તુની વ્યવસ્થા છે, આખું વસ્તુનું ચૈતન્ય સત્તામયપણું છે, એ તો ત્રિકાળ ધ્રુવ છે, દ્રષ્ટિનો વિષય છે. એ તો પરિપૂર્ણ તત્વ છે. લક્ષમાં લેવા યોગ્ય એ જ પદાર્થ છે, એ જ ઉપાદેયભૂત તત્વ છે, એ જ અપરિણામી તત્વ છે, શુદ્ધ તત્વ છે, ભૂતાર્થ તત્વ છે. એ જ ખરેખર અઘટિત ઘાટ છે. એ જ ખરેખર સ્વસંવેદન જેના આશ્રય થાય એવી સ્વસંવેદનમય એક પ્રકાશ શક્તિ પણ અંદર પડી છે. એવી એક પ્રકાશ શક્તિનો ધારક એવો ચૈતન્યમય પરમાત્મા, એવો અનંત શક્તિનો ધારક એવો ચૈતન્યમય પરમાત્મા, એવો ત્રિકાળ દ્રષ્ટિનો વિષય અહીંયા જ્ઞાયક ભાવ એ બતાવે છે. અહીંયા હવે એ જ્ઞાયક ભાવ બતાવ્યા પછી કે જેમાં બંધ નથી, મોક્ષ નથી, બંધનો માર્ગ નથી, મોક્ષનો માર્ગ નથી, ઉત્પાદ નથી, વ્યય નથી, તો કે એ ત્રિકાળી દ્રવ્ય કેવો છે? તો કે એ કોઈ પરિણામનો કરતા નથી. એ સદાય અકર્તા રહીએ છે, સદાય જ્ઞાતા રહીએ છે, કદી પણ કોઈ પરિણામનો કરતા બની શકતો નથી. એટલે કે બનતો નથી. બનતો નથી એટલે કે બની જ શકતો નથી ક્યારેય. કારણ કે એ ત્રિકાળી દ્રવ્ય અકર્તા સ્વભાવી છે, જ્ઞાતા સ્વભાવી છે, જ્ઞાનમય સ્વભાવી છે, એકરૂપ સ્વભાવી છે. એવા દ્રષ્ટિનો વિષય બતાવ્યા પછી હવે જે આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ, આ દ્રષ્ટિના વિષયની ચર્ચા આપણે ઘણી કરી લીધી. પછી હમણાં આપણે 2 મંગળવારથી અનુભૂતિની ચર્ચા આપણે ચાલ્યા કરે છે. આમાં આખો ભાવાર્થ શરૂ કર્યો છે, ત્યાંથી પાઠ આવ્યો છે કે યદ્યપિ આત્મા શુદ્ધાત્માનુભૂતિ કે અભાવ કે, આ પરમાત્મા પ્રકાશ ભાગ 2 ગાથા 68 પેજ નંબર 197 પૂજ્ય ગુરુદેવ શ્રીના અક્ષરસ પ્રવચન ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. એમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં બતાવે છે કે યદ્યપિ આત્મા શુદ્ધાત્માનુભૂતિ કે અભાવ કે, એવો જે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ સ્વરૂપ, દ્રવ્ય સ્વભાવ કેવો હોય તો કે શુદ્ધ સ્વરૂપી હોય. શુદ્ધ સ્વરૂપ કહેતા જાણનાર દેખનાર છે. શુદ્ધ શબ્દ પણ ખરેખર અશુદ્ધના અભાવની અપેક્ષાએ શુદ્ધ વાપરવામાં આવે છે. ખરેખર ચૈતન્ય તત્વનું સ્વરૂપ જાણનાર દેખનાર છે, જાણનાર દેખનાર છે. કોઈ પણ પ્રકારે અશુદ્ધતા એનામાં નથી, એ અપેક્ષાએ પર્યાયની અશુદ્ધતા એમાં નથી, એ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યને પણ શુદ્ધ સ્વરૂપી કહેવામાં આવે છે. વાસ્તવિકમાં તો તે જ્ઞાતા સ્વભાવી જાણનાર દેખનાર તત્વ છે. એવો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ સ્વરૂપ જે પર્યાયને કરતો નથી, પર્યાયમાં આવતો નથી, પર્યાયને કરતોય નથી, પર્યાયમાં આવતોય નથી. એટલે કે
એવો શુદ્ધાત્મા એની જે અનુભૂતિ, એની સન્મુખ થઈને એનો અનુભવ, એવો જે શુદ્ધાત્મા છે જે પર્યાયને કરતો નથી, પર્યાયમાં આવતો નથી, એવો જે શુદ્ધાત્મા એની જે અનુભૂતિ, એની અનુભૂતિ એટલે કે પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી જાય તેને અનુભૂતિ કહેવામાં આવે. એવી જે અનુભૂતિ એને શુદ્ધાત્માનુભૂતિ કહેવાય, એને સ્વસંવેદન કહેવાય, એને આત્માના આશ્રયે પ્રગટેલો અનુભવ કહેવામાં આવે. એવો શુદ્ધાત્મા એની જે અનુભૂતિ, કારણ કે એ પર્યાય અભેદ થઈને આત્મા સાથે અભેદ થઈને પરિણમી જાય ત્યારે જ એ પર્યાય બહારનું લક્ષ છોડે. જ્યાં સુધી આ આત્મા અભેદ થઈને આત્મા સાથે ન પરિણમે ત્યાં સુધી એનું પરલક્ષ ચાલુ રહે. પરલક્ષ ચાલુ રહે. એ પરલક્ષ કેવી રીતે છૂટે કે શુદ્ધાત્માનો અનુભવ થાય ત્યારે. શુદ્ધાત્માનો અનુભવ ક્યારે થાય કે દ્રવ્ય સાથે પર્યાય એકમેક થઈ જાય. એકમેક ક્યારે થાય કે પરનું લક્ષ છોડીને એ પર્યાય દ્રવ્યની સન્મુખ થઈ જાય, શુદ્ધાત્માની સન્મુખ થઈ જાય, શુદ્ધાત્મા સાથે કથનચિત અભેદ થઈને પરિણમી જાય ત્યારે ખરેખર શુદ્ધ આત્મ અનુભૂતિ, સ્વસંવેદન એને કહેવામાં આવે, પ્રત્યક્ષ અનુભવ કહેવામાં આવે. એવો શુદ્ધાત્મા એની જે અનુભૂતિ, શુદ્ધાત્માની સન્મુખ થઈને થયેલી અનુભૂતિ, એની સન્મુખ થઈને એનો અનુભવ, એટલે કે એનો અત્યારે એને અભાવ છે. શુદ્ધાત્માની અનુભૂતિનો જેને અભાવ છે, જેને સ્વસંવેદન જ્ઞાન પ્રગટ નથી થયું, જેને ખરેખર શુદ્ધાત્મા કેવો છે એવો એને વિકલ્પાત્મક દશામાં નિર્ણયની ભૂમિકામાં અમુક અપેક્ષાએ લીધું છે, પણ એની આગળ એ વધી શકતો નથી, એટલે કે એને આત્માની અનુભૂતિ નથી થઈ શકતી. તો એના અભાવને કારણે એ શુદ્ધાત્માનુભૂતિનો અભાવ જેને છે એવા જીવને અનાદિકાળથી ભગવાન જે શુદ્ધ સ્વરૂપ, જે પર્યાયને પણ કરતો નથી એવો શુદ્ધાત્મા, એની જે અનુભૂતિ એ પર્યાય છે, એવો જે શુદ્ધાત્મા એની અનુભૂતિ એ પર્યાય છે. શુદ્ધાત્મા એ દ્રવ્ય છે અને શુદ્ધાત્માની અનુભૂતિના અભાવને કારણે શુભ અશુભ ઉપયોગો છે પરિણમન કરકે. બસ અહીંયા આપણી ચર્ચા ચાલતી હતી. આપણે એના માટે 2 સ્વાધ્યાય કર્યા હમણાં મંગળવારે કે ભાઈ શુદ્ધાત્માની અનુભૂતિમાં જ્ઞાનનું પ્રકરણ શું છે અને શુદ્ધાત્માની અનુભૂતિમાં શ્રદ્ધાનું શું પ્રકરણ છે. હમણાં ગયા મંગળવારે, એટલે આ મંગળવાર નહીં, એના પહેલાંના મંગળવારે, આ મંગળવારે તો આપણી ચર્ચા નહોતી, હમણાં એની પહેલાંના મંગળવારે આપણે જે ચર્ચા કરી એમાં શ્રદ્ધાની મુખ્યતાથી ચર્ચા કરી હતી. ત્યાર પહેલાં મંગળવારે ચર્ચા આવી એમાં જ્ઞાનની મુખ્યતાથી ચર્ચા આવી હતી. અને એ જ્ઞાનને શ્રદ્ધાનો સુમેળ પણ આપણે અમુક અપેક્ષાએ ગયા મંગળવારે અનુભૂતિનું પ્રકરણ આખું આંધળા અને લંગડાના દ્રષ્ટાંતથી આપણે લીધેલું હતું. તો એ આ અનુભૂતિનું પ્રકરણ આખું ખૂબ અગત્યનું છે, ખૂબ સમજવા જેવું છે, ખૂબ પ્રયોજનભૂત છે. કારણ કે જ્યાં સુધી જીવને અનુભૂતિ નથી થતી, જ્યાં સુધી જીવને પોતાના આત્માની અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી એ પદાર્થ કેવો છે એની ગમે તેટલી સમજણ કર્યા કરે પણ એ અનુભવ વગર એ પદાર્થની વાસ્તવિકતા એને ખબર પડતી નથી. અને અનુભવ એને વેદન વગર અનુભવ થતો નથી. જ્યાં સુધી આત્માનું આત્મિક વેદન ન આવે ત્યાં સુધી એના પરિણામમાં શુભાશુભ પરિણામો જ ચાલ્યા કરે છે. અને એ શુભાશુભ પરિણામોના નિમિત્તે કર્મનો બંધ થાય છે. કર્મનો બંધ થાય છે એને અનુસાર એની ચારેય ગતિમાં પરિભ્રમણ થયા કરે છે. એવો વિષય અહીંયા આ પરમાત્મા પ્રકાશના ભાવાર્થ કરતાંએ ખૂબ સુંદર રીતે ઉપાડ્યો છે. આ આખી છે દ્રષ્ટિના વિષયની ગાથા છે. બંધ મોક્ષને કરતો નથી, કોઈ મોક્ષના માર્ગને કરતો નથી, બંધના માર્ગને કરતો નથી, ઉત્પાદવ્યયને કરતો નથી. બતાવવો છે એવો દૃષ્ટિનો વિષય, બતાવવું છે શુદ્ધ સ્વરૂપ, બતાવવું છે જ્ઞાયક ભાવ, ત્રિકાળી ધ્યેય સ્વરૂપ બતાવવું છે. પણ એ ધ્યેય સ્વરૂપ બતાવ્યું કે આવું તો સ્વરૂપ છે, પર્યાયો નથી એનામાં, ઉત્પાદવ્યય જ નથી બતાવ્યું. પણ એ ઉત્પાદવ્યય જેમાં નથી એવો આત્મા કેવો છે એનો અનુભવ કેવી રીતે થાય? એનો અનુભવ થાય તો ખબર પડે એ આત્મા કેવો છે. એના અનુભવ વગર વિકલ્પો થાય કે આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે, આત્મા આવો છે. એના અનુભવથી વિકલ્પો શાંત પડી જાય ને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થઈ જાય. તો એ નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થતાં શુભાશુભ કર્મનો બંધ અટકી જાય અને કર્મનો બંધ અટકતા શુભાશુભ ભાવનો બંધ અટકે, એટલે કર્મનો બંધ અટકે. કર્મનો બંધ અટકતા એની જે ગતિનું પરિભ્રમણ છે એમાં બ્રેક આવી જાય. હજી જેટલો પૂર્વ બંધ કર્યો હતો એટલું ગતિનું પરિણમન ચાલુ રહીએ. નવા બંધથી જીવ અનુભૂતિ થતાં દ્રષ્ટિ અપેક્ષાએ અટકી જાય, દશા અપેક્ષાએ, અસ્થિરતા અપેક્ષાએ અલ્પ બંધ હોય તો તે બંધ ગૌણ તરીકે ખરેખર જ્ઞાનીને ગણવામાં નથી આવતો, અસ્થિરતાજન્ય રાગ ગણવામાં આવતો નથી. એટલે અનુભૂતિની એટલી બધી કિંમત છે
દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ કેવી રીતે પડે, એના માટે શું શું વિધિ હોય, એ વિધિ કેવી રીતે શરૂ થાય અને એ વિધિની પૂર્ણતા થતાં અનુભૂતિનો કેવી રીતે જન્મ થાય, એની આખી પ્રક્રિયા આ પરમાત્મા પ્રકાશમાં, આ અનુભૂતિની પ્રક્રિયા અહીંયા યોગિંદુ દેવ બતાવે છે. અને યોગિંદુ દેવે લખેલું છે, એનો ભાવાર્થ જે કર્યો છે, એમાં આખી વિધિ અહીંયા આખી બતાવવામાં આવી છે. એ વિધિની ચર્ચા આપણે ઘણી કરી લીધી, 2 વખત આપણી ચર્ચા થઈ ગઈ, પણ ફરીને થોડું એ લઈને પછી આપણે આગળ વધીએ છીએ. કોઈ પણ સમયે આખું સમયસાર આપણે જોઈ લઈ. સમયસાર લખાણું, પછી આ પરમાત્મા પ્રકાશ લખાણું. 2000 વર્ષ પૂર્વે સમયસાર લખાણું, પછી 700 વર્ષ પછી આ પરમાત્મા પ્રકાશ લખાણું. અને એની પરંપરામાં, સમયસારની પરંપરામાં ઘણા આચાર્યોએ ઘણા શાસ્ત્રો લખ્યા, પણ એ આખો સ્ત્રોત જે ચાલ્યો આવે છે ને, એ આખો સ્ત્રોત એનું જે વેણ ચાલ્યું આવે છે આખું, એ સમયસારમાંથી વેણ ચાલ્યું આવે છે. કોઈ પણ આચાર્ય, કોઈ પણ સાધક જીવો જ્યારે એનો ઉત્પાદ થાય છે, કોઈ સાધક જીવોનો, કોઈ આચાર્યનો જન્મ થાય છે, ત્યારે એ પણ એમ કહે છે કે અમે કુનકુનની આમનાઈના આચાર્ય છીએ. એમ કુનકુનની આમનાઈ એટલી બધી પ્રચલિત છે, એટલી બધી એનું ત્રીજું નામ એને એટલે આપ્યું છે, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુનકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. શા માટે આટલું બધું કુનકુંદાચાર્યનું નામ પ્રચલિત છે? કારણ કે એ કળીકાળના સર્વજ્ઞ હતા. સાક્ષાત પોતે વિદેશ ક્ષેત્ર જઈ અને આખો અધ્યાત્મનો માર્ગ ત્યાંથી લઈ આવ્યા, અને ત્યાંથી લઈ આવીને અહીંયા પંચપરમાગમની રચના કરી. એટલે એના પછીના જે ઉત્તરોત્તર આચાર્યો થયા, જેટલા સાધકો થયા, જેટલા જ્ઞાનીઓ થયા, એ પણ ખરેખર કુનકુંદ ભગવાનનો આધાર લઈ અને બધી વાતો કરતા હોય છે. એમ આ યોગિંદુ દેવ પણ ખરેખર કુનકુંદ આચાર્યની પરંપરાથી પ્રભાવિત થઈને આખી એની વાત અહીંયા આવી છે. એટલે જેમ સમયસાર પરમાગમમાં આપણે જોઈએ તો ઠેર ઠેર દ્રષ્ટિના વિષયની ગાથાઓ તમને મળે. ત્યાં સુધી કે પ્રમત ને અપ્રમત દશાઓ આત્મામાં નથી, કોઈ ગુણસ્થાન બાકી ન રહ્યું. એવો ગુણસ્થાનાતીત ભગવાન આત્મા છે. અપ્રમત પ્રમત દશાઓ આત્મામાં નથી, 6ઠી ગાથામાં લખી નાખ્યું. કોઈ પણ પ્રકારના વ્યવહાર આત્મામાં નથી, 11મી ગાથામાં લખી નાખ્યું. 320 ગાથામાં લખ્યું માત્ર જાણનાર દેખનાર છે, એમ લખી નાખ્યું. 14મી ગાથામાં અબજ સ્પષ્ટ અને નિયત અવિશેષ અસંયુક્ત એવા 5 ભાવો સ્વરૂપ એક આત્મા છે, એમ લખી નાખ્યું. કેટલી દ્રષ્ટિના વિષયની ગાથાઓ. 38મી ગાથામાં હું એક શુદ્ધ સદા આરૂપી જ્ઞાન દર્શનમય ખરે. એવી જ રીતે એ જ પ્રકારની 73મી ગાથા લખી કર્તા કર્મ અધિકારમાં, હું એક શુદ્ધ માને કે મમત્વહીન, એટલે કે કોઈ પણ પ્રકારના મમત્વથી પૃથક છું, એને સટકારકની પ્રક્રિયાઓથી પાર, એવી 73મી ગાથા લખી નાખી. દ્રષ્ટિના વિષયની ગાથાઓ ઠેર ઠેર સમયસારમાં મળે. નિયમસારમાં તો ખૂબ આવે, પ્રવચનસારમાં પણ ગાથાઓ ઘણી દ્રષ્ટિના વિષયની આવે. તો દ્રષ્ટિનો વિષય તો સર્વસ્વ ટોચ ઉપર છે. એ ટોચ ઉપર રહેલો અપરિણામી તત્વ છે, એ જ્ઞાયક ભાવ છે. કોઈ પર્યાયો નથી, એમાં કોઈ ઉત્પાદ વ્યય નથી. એવો દ્રષ્ટિનો વિષય હંમેશા ત્રિકાળ સુરક્ષિત છે. એમાં કોઈ બંધન નથી કે એને છૂટવું પડે. એમાં કોઈ ખરેખર પરિણમન નથી કે એને અપરિણામી થવું પડે. એમાં કોઈ પ્રકારના ભેદ નથી કે જેમથી એને અભેદ થવું પડે. એ બધી વ્યવસ્થા પર્યાયોમાં છે. એ જ્ઞાયક ભાવે બધી વ્યવસ્થા પર્યાયોને સોંપી છે કે આ તારો વિભાગ છે, મારો વિભાગ તો અપરિણામી તત્વ છે. હું તો શુદ્ધ શાશ્વત અપરિણામી જ્ઞાયક ભાવ પરિપૂર્ણ તત્વ છું. એવો દ્રષ્ટિનો વિષય તો સમયસારમાં અને પરંપરાએ જેટલા શાસ્ત્રો આવ્યા એમાં ખૂબ ચર્ચિત થઈ ગયો. હવે સમયસારમાં અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટેની પ્રતિજ્ઞા લઈને આચાર્ય ભગવાને જ્યારે એ શાસ્ત્ર શરૂ કર્યું ત્યારે ખરેખર એમણે દ્રષ્ટિનો વિષય તો ખૂબ ઘૂંટાવ્યો, પણ એની સાથે જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયકની પધરામણી કેવી રીતે થાય એની વિધિ પણ એણે ઘણી ગાથાઓમાં મૂકી. ઘણી ગાથાઓ, જેમ દ્રષ્ટિના વિષયની ઘણી ગાથા, એમ આ જ્ઞાન ઉપયોગ જ્ઞાયક સાથે પરિણમન કરીને કેવી રીતે અભેદ થાય અને અનુભૂતિ કેવી રીતે થાય તેની ગાથાઓ પણ ઘણી મૂકી. જેમ કે 17-18 ગાથા મૂકી, 181-82-83 ગાથા મૂકી, 71મી ગાથા મૂકી સ્વસ્ય ભવનમ તું સ્વભાવ. 71મી ગાથા સ્વનું પરિણમન તે સ્વભાવ છે એમ મૂક્યું એમાં 71 ગાથામાં. પછી 270 નંબરની ગાથા મૂકી. 270 નંબરની ગાથા તો બંધ અધિકારમાં મૂકી, બંધ અધિકારમાં.
બંધ અધિકારમાં બંધના અભાવ માટેનું પ્રકરણ મૂકી દીધું આચાર્ય ભગવાને. બંધ અધિકાર બંધ કેમ થાય એના માટે નથી લખ્યો, બંધ કેમ છૂટે એના માટે લખ્યો બંધ અધિકાર. એમાં પણ ખરેખર એણે જ્ઞપ્તિ ક્રિયાની ચર્ચા કરી અને ખરેખર જ્ઞાનમાં અનુભૂતિ કેવી રીતે થાય એની ચર્ચા મૂકી. એવી ઘણી ઘણી ગાથાઓ એને શેટિકાની ગાથા મૂકી. 373 થી 382 ગાથા, એ પણ 10 ગાથાનું ઝુમખું મૂક્યું. 390 થી 404 ગાથા આખી ઇન્દ્રિય જ્ઞાનનો નાશ કરવા માટે 373 થી 382, 390 થી 404. રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી જ્ઞાન કાંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું જીન કહે. એવી ગાથાઓ 390 થી 404 ગાથાઓ મૂકી, જેમાં શાસ્ત્ર જ્ઞાનનો અને આત્મજ્ઞાનનો ભેદ બતાવ્યો. 270 ગાથામાં પણ જ્ઞપ્તિ ક્રિયા અને કરોતિ ક્રિયાનો ભેદ બતાવ્યો, નારકીય અને જ્ઞાયકનો ભેદ બતાવ્યો, જ્ઞાન અને જ્ઞેયનો ભેદ બતાવ્યો. આવી ઘણી ગાથાઓ અનુભવ માટે પણ મૂકી દીધી. એટલે આચાર્ય ભગવાન જ્યારે કોઈ પણ શાસ્ત્રની રચના કરતા હોય, એ જ્ઞાનીઓ એ શાસ્ત્ર અનુસાર પોતે પોતાનું પરિણમન કરીને જ્ઞાની બની જતા હોય, અને એ જ્ઞાનીઓ પણ જ્યારે પછી પોતાનો ઉપદેશ બોધમાં જે ચર્ચા કરતા હોય, એ શાસ્ત્રમાં કહેલા સિદ્ધાંતો અનુસાર જ્યારે એની ચર્ચા આવે, ત્યારે એમાં આ બે પડખા જેમ છે એમ ખરેખર જ્ઞાનીઓ વિસ્તરિત કરીને વર્ણન કરતા હોય છે. શ્રદ્ધાનું પડખું પણ કહે, જ્ઞાનનું પડખું પણ કહે. શ્રદ્ધાનો વિષય દ્રષ્ટિનો વિષય પણ બતાવ્યા કરે, જ્ઞાનનો વિષય પણ ખરેખર જ્ઞાનનો વિષય તો જ્ઞાયક જ છે, પણ જ્ઞાનમાં અનુભૂતિ કેવી રીતે થાય એ જ્ઞાયકની, એની પ્રક્રિયાનું પણ પ્રકરણ આ જ્ઞાનીઓ ખૂબ સારી રીતે અને સુંદર રીતે પ્રતિપાદિત કરતા હોય. એવી ચર્ચા કરતાં આમાં શુદ્ધાત્માનુભૂતિની ચર્ચા આવી છે. તો એ શુદ્ધાત્માનુભૂતિ કેવી રીતે થાય જીવને, કેવી રીતે એ શુભાશુભ પરિણમનથી દૂર થઈને જ્ઞાયક તરફ એનો ઉપયોગ ચાલ્યો જાય, અને એ શુભાશુભ પરિણમન એના અટકે એટલે કર્મબંધ અટકે, કર્મબંધ અટકે એટલે ગતિનું પરિભ્રમણ અટકે. એ એક જ વાત શુદ્ધાત્મા અનુભૂતિથી બધું પ્રકરણ સમાપ્ત થઈ જાય છે. જ્યાં અનુભૂતિ થઈ એટલે એ જીવ ખરેખર એમ કહેવાય કે મોક્ષ માર્ગમાં આવ્યો, પણ ખરેખર તો એ જીવનો દ્રષ્ટિ અપેક્ષાએ દ્રષ્ટિમોક્ષ થઈ ગયો. એ સમયે દ્રષ્ટિમોક્ષ થઈ ગયો. એ દ્રષ્ટિમોક્ષ છૂટતો નથી. દશા અપેક્ષાએ મોક્ષ હજી થોડો બાકી છે, તો એ થોડો બાકી રહેલો મોક્ષ પણ હમણાં અલ્પકાળમાં થઈ જશે. કોઈ પણ જીવને અનુભવ થયા પછી અસંખ્ય સમયમાં ખરેખર મોક્ષ થઈ જાય છે. અનંતકાળ લાગતો નથી, અસંખ્ય સમય જ જોઈ છે. અસંખ્ય સમય એટલે ગયણા ગાંઠા સમય છે, ઝાઝા સમયો નથી. એનો મોક્ષ થઈ જાય છે. દ્રષ્ટિમોક્ષ તો અનુભવ થતા થાય છે, અને દશાએ મોક્ષ પણ અનુભવ આગળ વધતા દશાએ પણ મોક્ષ થઈ જાય છે. એવી કોઈ શુદ્ધાત્માનુભૂતિની ચર્ચા અહીંયા જે આ કરવામાં આવી છે, એમાં આખી આપણે ચર્ચા ઘણા વખત પહેલાં લીધેલી છે. એ હું જરા ફરીથી આખી રિપીટ કરું છું સંક્ષિપ્તમાં. આપણે તો વિષય ઘણો ચાલી ગયો છે, પણ સંક્ષિપ્તમાં વાત શું છે એમાં એક ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, અને એક એની પર્યાયનો ઉત્પાદ છે. એ પર્યાયની ઉત્પાદમાં એક જ્ઞાનનો ઉત્પાદ છે, શ્રદ્ધાનો પણ ઉત્પાદ છે, ચારિત્રનો પણ ઉત્પાદ છે. જુઓ, આ આપણે એને ખાલી ટૂંકાણમાં આપણે એનું રહસ્ય સિદ્ધ કરીએ છીએ. બાકી તો આપણી ગાથા આપણી આગળ ચાલતી નથી. કોઈને કોઈ વિષય આવી જાય છે ને, એટલે એ વિષયો આપણે સ્પષ્ટ કરીએ છીએ. વિષયો આવી જાય છે એટલે એ પણ એ અધ્યાત્મની જ બધી ચર્ચાઓ છે. કોઈ ગાથા જ સમજ્યા કરવી એવું ન હોય. ગાથાનો ભાવ સમજવો, આચાર્ય ભગવાન કહેવા શું માગે છે, અનુભૂતિ કેમ થાય, અનુભૂતિનો વિષય કેવો છે અને અનુભૂતિ કેમ થાય, આ બે મૂળ વાત દરેક શાસ્ત્રોમાં આવે છે. તો એ ચર્ચામાં અનુભૂતિની જે ચર્ચા આવી છે કે શુદ્ધાત્મા અનુભૂતિ કે અભાવ કે કારણ જીવ को ये सब हो रहा है बाह्य परिणमन, तो એની ચર્ચામાં શુદ્ધાત્મા અનુભૂતિમાં એક ત્રિકાળી દ્રવ્ય અને એક એના ઉત્પાદો. આ ત્રિકાળી દ્રવ્ય છે એમાં તો કોઈ પરિણમન છે જ નહીં, પણ પરિણમન જ્યાં છે ત્યાં જ ખરેખર પુરુષાર્થ છે. ત્યાં જ ખરેખર કેવી રીતે એ પરિણમન પરથી પૃથક થઈને સ્વ તરફ જાય એ પુરુષાર્થ છે. ત્યાં જ એમાં એનું જ્ઞાન છે એ કેવી રીતે કામ કરે છે. ત્યાં જ એ જ્ઞાનમાં એને હે ઉપાદેય
પરભાવ ને પરલક્ષનું હેય કેવી રીતે પણ લાગુ પડે છે અને ત્રિકાળી દ્રવ્યનું કેવી રીતે ઉપાદેય ભણું લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, એ બધું જ્ઞાનમાં નક્કી થાય છે. વિધિ નિષેધ જ્ઞાનમાં આવે છે, હેય ઉપાદેય જ્ઞાનમાં આવે છે, નિર્ણય જ્ઞાનમાં આવે છે, જીવના જીવત્વનો નિશ્ચય જ્ઞાન કરાવે છે, શ્રદ્ધાને બળ જ્ઞાન આપે છે. નિર્ણય થયા પછી શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળવાનું ચાલુ થાય છે. આ બધી પ્રક્રિયા એક સમયના જ્ઞાનમાં ચાલ્યા કરે છે. આવું જ્ઞાન છે એ પ્રત્યેક સમયે ઉત્પાદરૂપ પ્રગટ છે જીવને. એ પ્રગટરૂપ ઉત્પાદ છે એને સ્વભાવનો અંશ કીધો છે. એ સ્વભાવનો અંશ છે. એ સ્વભાવના અંશમાં ક્યારેય કોઈ પણ પ્રકારના અજ્ઞાનપણાના ભાવો, રાગાદી ભાવો, મિથ્યાત્વ ભાવો એમાં કદી પ્રવેશી શકતા નથી. એટલે એ સ્વભાવનો અંશ છે એ જીવના જીવત્વનો નિશ્ચય કરાવી અને આગળ વધવા માંડે છે. જ્યાં સુધી એ સ્વભાવના અંશમાં, ઉપયોગ લક્ષણમાં જ્યાં સુધી સ્વભાવનો નિર્ણય થતો નથી ત્યાં સુધી એ દ્રષ્ટિનો વિષય એને ગમે તેટલો વિકલ્પાત્મક દશામાં ખ્યાલમાં આવ્યો હોય, પણ એ ખ્યાલમાં આવ્યો એવો નિર્ણય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય એને કંઈ કાર્યકારી બની શકતો નથી. એક તરફ દ્રષ્ટિનો વિષય છે, એક તરફ જ્ઞાનનો નિર્ણય છે. જ્ઞાનનો નિર્ણય આવ્યા પછી શ્રદ્ધાનું કામ ચાલુ થાય છે. શ્રદ્ધા છે એ ખરેખર આંધળી છે. જ્ઞાન છે એ ખરેખર દેખતું છે. જ્ઞાન છે એ ખરેખર નિર્ણયની ભૂમિકા પ્રગટ કરે છે. જ્ઞાન છે એ ખરેખર બધું નક્કી જ્ઞાન કરે છે. નિર્ણયની ભૂમિકા બધી જ્ઞાનમાં આવે છે. જો 270 ગાથાનો આપણે વિચાર કરીએ ને બંધ અધિકારનો, તો એમાં એક જ્ઞપ્તિ ક્રિયાની ચર્ચા કરી છે. એક જ્ઞપ્તિ ક્રિયા છે, એક કરોતી ક્રિયા છે. આ એક ક્રિયાથી પર્યાયથી વાત લીધી. પછી દ્રવ્યથી વાત લીધી. તો દ્રવ્યમાં એક નારકીનું દ્રવ્ય છે અને એક સામે જ્ઞાયક ભાવ છે. આવી રીતે 2 દ્રવ્ય લીધા. 2 દ્રવ્ય એટલે એક નારકીના જીવવાળું દ્રવ્ય, નારકપણું, અને એક સામે જ્ઞાયક ભાવ લીધો. પછી ત્રીજી વાત એને ગુણની વાત લીધી. તો અહીંયા જ્ઞાન ગુણ રાખ્યો અને અહીંયા સામે જ્ઞેય પદાર્થો રાખ્યા. તો જ્ઞપ્તિ, જ્ઞાયક અને જ્ઞાન, અહીંયા કરોતી ક્રિયા, અહીંયા નારકીનું પરિણમન અને અહીંયા જ્ઞેય. એવી રીતે વિભાગ પાડ્યા એમણે, વિભાગ પાડ્યા. એ વિભાગ પાડીને આખી દ્રવ્યગુણ પર્યાયની સત્તા સિદ્ધ કરી કે જીવ છે તો જ્ઞાયક છે, અહીંયા નારકપણું છે. જીવનો ગુણ છે તો જ્ઞાન છે, અહીંયા જ્ઞેય છે. જીવની પર્યાય છે તો અહીંયા જ્ઞપ્તિ ક્રિયા છે, અહીંયા હનન ક્રિયા છે, કરોતી ક્રિયા છે કે હું પરને કરી શકું, હું પરને મારી શકું, હું પરને જીવાડી શકું. તો અહીંયા એમ કહે છે કે અહીં તો એ જાણવું જ છે માત્ર. આ કરી શકું, જીવાડી શકું, મારી શકું, બધું ચારિત્રના દોષમાં જાય છે. એ બધી બહિર્લક્ષી પ્રક્રિયાઓ છે. એ સમયે અહીંયા જ્ઞપ્તિ ક્રિયા બચી ગઈ છે, જાણન ક્રિયા બચી ગઈ છે. એ જાણન ક્રિયા કેવી છે કે એ જાણનાર સાથે અનન્યપણે રહેલી છે. અને આ કરોતી ક્રિયા અને પરને મારવાની ક્રિયા, હનન ક્રિયા, એ બધી કેવી છે તો કે એ બધી પૃથક ચાલે છે. એ પૃથક જ્ઞાનમાં ખ્યાલ આવે છે એવી જ્ઞપ્તિ ક્રિયામાં જ્ઞાયક રહેલો છે. આવું ભેદ જ્ઞાન બંધ અધિકારમાં અબંધ માટે કરાયું. એમ 71 ગાથામાં કીધું કે વસ્તુનો સ્વભાવ ખરેખર સ્વનું ભવન તે જ ખરેખર સ્વભાવ છે. જ્યાં સુધી સ્વનું ભવન જ્ઞાનમાં ન થાય ત્યાં સુધી સ્વભાવ ખ્યાલમાં નથી આવતો. એ આખી નિર્ણયની પ્રક્રિયા આખી જ્ઞાનમાં સિદ્ધ થાય છે. આખો નિર્ણય જ્ઞાનમાં આવે છે. એ ઉપાદેય જ્ઞાન કરે છે, વિધિ નિષેધ જ્ઞાન કરે છે. જ્ઞાન જાગતો દેવ છે. કારણ કે બધી પ્રક્રિયામાં જ્ઞાન મુખ્ય રહે છે. પર્યાયોની અપેક્ષાએ વાત ચાલે છે. જો પર્યાયોના પ્રકારમાં પર્યાયમાં એક બંધ પ્રકાર પણ ચાલે, પર્યાયમાં એક મોક્ષ માર્ગનો પ્રકાર પણ ચાલે, અને પર્યાયમાં એક મોક્ષનો પ્રકાર ચાલે. આવા 3 પ્રકાર ચાલે પર્યાયમાં. આ પર્યાયની ચર્ચા છે. ત્રિકાળી દ્રવ્ય તો શાશ્વત શુદ્ધ છે, અખંડ છે, અપરિણામી તત્વ છે, એકરૂપ છે, અનાદિ અનંત છે. આને કેવી રીતે ગ્રહણ કરવો, આનું લક્ષ કેવી રીતે કરવું, આ દ્રષ્ટિમાં કેવી રીતે આવે, આ જ્ઞાનમાં કેવી રીતે ઉર્ધ્વ થાય, જ્ઞેય કેવી રીતે બને, એના માટે આ સમજવું બહુ જરૂરી છે. જ્યાં સુધી આ સમજાતું નથી ત્યાં સુધી એ જ્ઞેય નથી બનતો. શ્રદ્ધા એમાં અહમ નથી કરી શકતી, ચારિત્ર લીન નથી થઈ શકતું. વિકલ્પો હો બધાય વિકલ્પો હોય. ગુરુદેવના પ્રતાપે દ્રષ્ટિનો વિષય તો બહુ ચોખ્ખો થઈ ગયો. પર્યાય માત્રથી ભિન્ન છે દ્રષ્ટિનો વિષય, એ ગુરુદેવે બહુ ચોખ્ખું કર્યું. કેટલી અપેક્ષાઓથી ગુરુદેવે સિદ્ધ કરી દીધું કે દ્રવ્યમાં પર્યાયો જ નથી.
એટલે આમ એક અપેક્ષાએ એ સરળ થઈ ગયું. દ્રષ્ટિનો વિષય બોલવો બહુ સરળ, અનુભવમાં લેવો બહુ કઠિન. બોલતા તો આવડી ગયું બધાયને, દ્રષ્ટિનો વિષય બધા બોલવા માંડ્યા આવે કે આપણે તો દ્રષ્ટિનો વિષય જોઈ છીએ, બીજું કાંઈ આપણે જોતું નથી. એકદમ 100% વાત સત્ય છે. દ્રષ્ટિના વિષય વગર અનુભૂતિ જ થતી નથી. પણ એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં કેમ આવે? એ દ્રષ્ટિમાં આવે એના માટે જ્ઞાન શું કામ કરે? જ્ઞાન શું કામ કરે એના માટે નિર્ણયની ભૂમિકા કેવી રીતે આવે? નિર્ણયની ભૂમિકા કરવા માટે પર્યાયનું સ્વરૂપ કેવું છે એ સમજવું પડે. જો એવી સમજણ ન થાય ને તો એ બધી વાત સાંભળે, એને સારી લાગે, એને ગમે, પણ ખરેખર એનું કાર્ય ન થાય. એટલે એક પર્યાયમાં બંધ પણ ચાલે, પર્યાયમાં મોક્ષ માર્ગ પણ ચાલે, પર્યાયમાં મોક્ષ પણ હોય. આ બધું પર્યાયમાં હોય. તો દ્રવ્યમાં તો પર્યાય જ નથી. તો પર્યાય નથી, એમાં બંધની પર્યાય નથી, મોક્ષ માર્ગની પર્યાય નથી, મોક્ષની પર્યાય નથી. આમ કે છે આ ગાથામાં, એમ જ કે છે આમાં. એમાં એ કાંઈ છે જ નહીં. ઉત્પાદ વ્યય જ નથી, એટલે વાત થઈ ગઈ પૂરી. આટલો જ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં લેવાનો છે. હવે એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નથી આવતો. શા માટે નથી આવતો? શુદ્ધાત્માની અનુભૂતિ કેમ નથી થતી? તો કે એની જ્ઞાનમાં ભૂલો રહી ગઈ છે. જ્ઞાનમાં ભૂલ છે એટલે શ્રદ્ધામાં ભૂલ છે. શ્રદ્ધામાં ભૂલ છે એટલે રાગ ઉત્પન્ન થયા કરે છે. આ બધી પ્રક્રિયા એક જ્ઞાનથી નક્કી થાય છે. ઉપયોગ લક્ષણ જ્યાં સુધી જીવને બેસતું નથી, જ્યાં સુધી એકલું ત્રિકાળી દ્રવ્ય અને એમાંથી વહેતા પ્રવાહ રૂપે આવતો એક ઉપયોગ છે પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ, જેને ઉપયોગ લક્ષણ કીધું. આ તો દ્રવ્ય છે, આ તો ત્રિકાળ છે. એ દ્રવ્યમાંથી વહેતા પ્રવાહ રૂપે જ્ઞાન જે પ્રગટ થઈને બહાર આવ્યું ઉત્પાદ રૂપે, એને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કહેવામાં આવ્યો. પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ એટલે કે પર્યાય એટલે ઉત્પાદ, નહીં એટલે અંશ, પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ. એવો એક જ્ઞાનનો ઉપયોગ પર્યાર્થિક નહીંના પારિણામિક ભાવ રૂપે રહેલો છે. એ નથી ક્ષયોપસમ ભાવ, નથી એ સમ્યક જ્ઞાન, નથી એ કેવળ જ્ઞાન. એ ખરેખર પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે. ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે, જેને તત્વાર્થ સૂત્રમાં ઉપયોગ લક્ષણ કીધું, જેને 69-70 સમયસારની ગાથામાં જ્ઞાન ક્રિયા કીધી, જેને 17-18 ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કીધો, જેને 181-82-83 ગાથામાં ઉપયોગમાં ઉપયોગ કીધો, જેને 270 ગાથામાં જ્ઞપ્તિ ક્રિયા કીધી, જેને 71 ગાથામાં સ્વસ્ય ભવનમ તું સ્વભાવ કીધું, જેને 8મા કળશમાં ચેતના લક્ષણ કીધું. એવા કેટલાય પ્રકારો શાસ્ત્રમાં આવ્યા. જેમ દૃષ્ટિના વિષયના ઘણા પ્રકારની ગાથાઓ, એવી જ રીતે આ ઉપયોગ લક્ષણવાળી પણ ઘણી ગાથાઓ છે. અને એ બેનો સુમેળ જેને કરતા આવડે છે એને શ્રદ્ધામાં સમ્યક પરિણમન ચાલવા માંડે છે. અને જે જીવ એનો ખરેખર સમન્વય નથી કરી શકતો, જે ખરેખર એની સંધિ નથી કરી શકતો, જે ખરેખર એને જેવી રીતે છે એવી રીતે જોઈ નથી શકતો, એને ખરેખર આ પ્રક્રિયા ભજતી નથી. કારણ કે જેમ રાગ જેટલો પૃથક છે ને, જેવી રીતે રાગની પ્રક્રિયા પૃથક છે, એવી રીતે જ્ઞાનના ઉપયોગની પ્રક્રિયા એ અપેક્ષાએ એવી પૃથક નથી. સમજો જરા, કોઈ સમજણમાં ફરક ન આવી જાય. બે પર્યાય છે, બે પર્યાય દ્રવ્યમાં નથી. બેમાંથી એકેય પર્યાયો દ્રવ્યમાં, ત્રિકાળી દ્રવ્યમાં નથી. રાગની પર્યાય નથી, જ્ઞાનની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. પણ બેયમાં ફરક શું છે કે રાગ તો એકાંતે પરલક્ષી ભાવ છે, જ્ઞાનનો ઉપયોગ તો સ્વભાવનો અંશ છે, પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે. આ બધી ચર્ચા આપણે કરી હતી હમણાં. પણ આપણે રજનીભાઈનો પ્રશ્ન હતો કે ભાઈ જ્ઞાનની પ્રક્રિયા શું, શ્રદ્ધાની ચાલી પ્રક્રિયા અત્યારે. એટલે થોડું મને એમ થયું કે આપણે જરા સુમેળવાળું લઈ લઈ થોડું, એટલે આપણે ફરીથી આ ચર્ચા કરીએ છીએ. કરવા જેવી છે ચર્ચા ફરી ફરી અનુભવની. તો અનુભવનું જ કામ છે, એક અનુભવનું કામ છે. અને અનુભવ કેવી રીતે થાય? તો કે અનુભવનો વિષય ખ્યાલમાં આવે તો અનુભવ થઈ જાય. આ બે જ પ્રક્રિયા તો કોઈ પણ શાસ્ત્રોમાં આચાર્ય ભગવાન દર્શાવતા હોય છે. આપણે એનું જ કામ છે. બીજા બધા જાણવાના વિષયો તો ઘણા આવે. આદરવાનો વિષય શું અને આદરવાના વિષયનો આદર કેવી રીતે થાય એ જ ખરેખર જીવે શીખવા જેવું છે. જાણવાના વિષયો તો કેટલા આવે. છ દ્રવ્ય સ્વરૂપ લોકમાં શું છે, મેરુ પર્વત કેવડો, સમોસરણની રચના કેવી હોય, જંબુદ્વીપ કેવો હોય, એ બધી તો કેટલી ચર્ચાઓ આવે. એ તો બધું જાણવાના વિષયો તો પાર નથી એના. એ તમે જાણવા રોકાઓ
તો તમારું જ્ઞાન તો ત્યાં જ વયું જાય. તમારું જ્ઞાન અહીંથી છૂટે તો ત્યાં જાય ને. એ જાણવાના વિષયો છે. એ જાણવાના વિષયો જાણવામાં આવી જાય સહજ ભાવે. કોઈ એવી ચર્ચા ચડતી હોય ને આપણે સાંભળી લઈ, એ જુદી વાત છે. પણ આદરવાના વિષયની મુખ્યતા જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી જ્ઞાન ખરેખર કામ કરતું ન થાય, ત્યાં સુધી શ્રદ્ધાને બળ ન મળે. અને શ્રદ્ધાને બળ ન મળે તો શ્રદ્ધા સંકિત પામી શકે નહીં. આમાં શ્રદ્ધા બળવાન કેવી રીતે થાય? અને એ બળવાન થાય ત્યારે શ્રદ્ધા જ ખરેખર આ હું છું એમ પરિણમી જાય. આ હું છું એમ પરિણમી જાય એટલે હું જ દ્રવ્ય છું એમ પરિણમી જાય. અહીંયા શ્રદ્ધા અને શ્રદ્ધાનો વિષય એવું કાંઈ હોતું જ નથી. ત્યારે પરિણમનના સમયે એવું જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે ને જ્યારે, એના માટે આ ઉપયોગ લક્ષણ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ, એને સ્વભાવનો અંશ કીધો. એ સ્વભાવનો અંશ કીધો. એ કેવો અંશ કીધો? કે એ ખરેખર જેવું ત્રિકાળી દ્રવ્ય પરમ પારિણામિક ભાવ છે, એવો જ એક જ્ઞાનનો અંશ જાણવું 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 પ્રત્યેક સમયે જીવને ચાલ્યા કરે છે. આ અમુક પ્રકારે જાણવું થયું. આ ક્ષયોપસમ જ્ઞાનમાં આટલું જાણવું થયું કે ભાઈ અત્યારે મારે આ પદાર્થનું જાણવું થયું, કોઈ પદાર્થનું જાણવું થયું, પદાર્થનું જ્ઞાન થયું. તો એ પદાર્થનું જ્ઞાન થયું એ શું થયું? તો કે એ પદાર્થ છે, ત્યાં આપણું જ્ઞાન એના ઉપયોગે એની પ્રક્રિયામાં જોડાણી એટલે એ પદાર્થ કેવો છે એ જાણવા માટે એ પ્રક્રિયા રોકાણી. તો એ સમયે એ પદાર્થ જે જાણવામાં આવ્યો, તો એનું જેટલું જાણવું થયું, એ જેટલું જાણવું થયું ને એનો અર્થ એક ક્ષયોપસમ જ્ઞાન થઈ ગયું. જે જાણવું થયું ને એ ઉપયોગ લક્ષણ છે. જેટલું જાણવું થયું, જેવું જાણવું થયું, એ ક્ષયોપસમ જ્ઞાનના પ્રકાર છે. જાણવું થયું એ ઉપયોગ લક્ષણનો પ્રકાર છે. એનાથી આ ઉપયોગ લક્ષણ અને જાણવાની પ્રક્રિયા, જાણવાનું વિશેષપણું, આ ઉપયોગ સામાન્ય છે. જાણવું 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 એનું પ્રત્યેક સમયે વિશેષ પરિણમન થયું. તો વિશેષ પરિણમનમાં શું આવ્યું? કે કોઈ પદાર્થનું જાણવું થયું, કોઈ વસ્તુનું જાણવું થયું, 5 ઇન્દ્રિયના માધ્યમ દ્વારા મતિ જ્ઞાને જાણ્યું, વિકલ્પાત્મક જ્ઞાન થયું શ્રુત જ્ઞાનમાં, અથવા 5 ઇન્દ્રિયના માધ્યમથી મતિ જ્ઞાન થયું. તો એ જે જ્ઞાનનો ઉપયોગ જે ઇન્દ્રિયના માધ્યમથી કે વિકલ્પો દ્વારા જે જાણવું કરે એ મતિશ્રુતમાં કન્વર્ટ થઈ ગયું. તો એનું નામ ક્ષયોપસમ જ્ઞાન થઈ ગયું. જાણવું સ્વભાવ હતો, જાણવામાં વિષય પર આવ્યો એટલે એ ક્ષયોપસમ જ્ઞાનનું પરિણમન થઈ ગયું. જાણવામાં વિષય સ્વ આવે તો પણ ક્ષયોપસમ જ્ઞાનનું સમ્યક પરિણમન થાય. જાણવામાં વિષય પર આવે તો પણ ક્ષયોપસમ જ્ઞાનનું મિથ્યા પરિણમન થાય. એ પરિણમન છે એ ક્ષયોપસમ જ્ઞાનમાં જાય છે. જાણવું સ્વભાવ છે એ ઉપયોગ લક્ષણમાં જાય છે. ત્રિકાળી દ્રવ્ય છે એ તો ઉપયોગવાન છે. એના ગુણ છે, આને સ્વભાવવાન કહેવાય ત્રિકાળી દ્રવ્યને, એના ગુણોને સ્વભાવ કહેવાય. અને એ ગુણોમાંથી પ્રગટ થતો અંશ છે એને ખરેખર સ્વભાવનો અંશ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કહેવાય. એ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે એ જ્ઞપ્તિ ક્રિયા છે. આ સ્વભાવ છે એ જ્ઞાન ગુણ છે. આ જ્ઞાયક ભાવ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. અને એ અંશ પર્યાર્થિક નહીંના પારિણામિક ભાવનું જે પરિણમન થાય છે એમાં ક્ષયોપસમ જ્ઞાન અથવા ક્ષાયિક જ્ઞાન હોય છે. કેવળ જ્ઞાન થાય તો ક્ષાયિક જ્ઞાન, ત્યાં સુધીનું જેટલું જ્ઞાન છે એ ક્ષયોપસમ જ્ઞાન. ક્ષયોપસમ જ્ઞાનમાં 2 પ્રકાર, આ તો મિથ્યા ક્ષયોપસમ જ્ઞાન યા તો સમ્યક ક્ષયોપસમ જ્ઞાન. આ પ્રક્રિયા ભજે છે કેવી રીતે? જાણવાની પ્રક્રિયાથી એ જ્ઞાનના નામ પડ્યા કરે છે. જાણવાની પ્રક્રિયાથી નામ પડ્યા એટલે એનું જાણવું એ સમયે બહારનું જાણવું થયું તો મિથ્યા જ્ઞાન થઈ ગયું ક્ષયોપસમ. અંદરનું જાણવું થયું તો ખરેખર એને સમ્યક પ્રકારનું ક્ષયોપસમ જ્ઞાન થઈ ગયું. અને જાણવું સ્વભાવ હતો એ તો અંશરૂપ હતો જ, પણ એ પરિણમન રૂપ થયો એટલે ક્ષયોપસમ થઈ ગયો. તો આ જાણવું સ્વભાવ જેને ઉપયોગ લક્ષણ જ્યારે પકડાય છે, જ્યારે એને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ ખ્યાલમાં આવી જાય છે કે મારો તો જેવો જ્ઞાયક છે એવા જ મારા ગુણો છે, અને મારા પરિણમનમાં અશુદ્ધતા કેવી રીતે હોય? મારા પરિણમનનું પરિણમન કંઈક અધૂરું જાણવા રૂપે કેવી રીતે થાય? મારો તો સ્વભાવ જાણવું છે માત્ર. મારો જ્ઞાયક જાણનાર, મારો જ્ઞાન ગુણ જાણનાર, અને મારી પર્યાયમાં પણ જાણવું ઉપયોગ લક્ષણમાં. મારું તો આ સળંગપણું આટલું જ છે. આટલું જ સળંગપણું ચાલ્યા કરે છે. આટલું જ સળંગપણું ચાલ્યા કરે છે. આ ઉત્પાદ થયો, વ્યય થઈને અંદર ગયો, ઉત્પાદ થયો, વ્યય થઈને અંદર ગયો. આવી પહેલાં એને સમજણ થાય છે ને
એ સમજણનું નામ જ ખરેખર નિર્ણયની ભૂમિકા છે. એ નિર્ણયની ભૂમિકા આવે છે ને ત્યારે શ્રદ્ધા શું કરે છે, ખરેખર શ્રદ્ધાનું કામ શું હોય છે? ત્યારે આવો નિર્ણય થયો ને એવી શ્રદ્ધા થાય છે. આવો નિર્ણય થયો એવી પહેલાં શ્રદ્ધા થાય છે કે સ્વરૂપ આવું છે, નાયક આવો છે, એના ગુણ આવા છે, એનું ઉપયોગ લક્ષણ આવું છે, એવી એક શ્રદ્ધા થાય છે. પહેલાં એને સીધી શ્રદ્ધા હું નાયક છું એમ નથી થતી કોઈને. એમાં ટાઈમ લાગે છે, સમજણ હોવી જોઈએ છે, વિષય સમજાવવો જોઈએ છે. કોઈને પૂર્વના સંસ્કાર હોય, ઘણું સાંભળી લીધું હોય, ઘણું સમજી લીધું હોય, સીધો અહમ કરીને પરિણમી પણ જાય કે હું નાયક છું એમ પરિણમી પણ શકે, ન પરિણમી શકે એવું નથી. સીધી શ્રદ્ધા એના ઉપર અહમ કરીને આ હું નાયક છું, પૂરી થઈ ગઈ વાત. કારણ કે એને પૂર્વે પણ ક્યાંય આવા નિર્ણયની ભૂમિકા આવી ગઈ હોય. કોઈ પણ જીવને નિર્ણયની ભૂમિકા આવ્યા વગર સીધું કોઈ શ્રદ્ધામાં સમ્યક પરિણમન કદી થઈ શકતું નથી. અનંત જ્ઞાનીઓએ આ વાત કરેલી છે. તો એ રીતે પહેલાં એને આ નાયક જ્ઞાન અને આ જ્ઞાન ઉપયોગ, નાયક જ્ઞાન ને જ્ઞાન ઉપયોગ એવી પ્રક્રિયા અત્યારે વર્તમાનમાં ચાલી રહી છે. આમાં ક્યાંય રાગ આવ્યો નહીં, આમાં ક્યાંય મિથ્યાત્વ આવ્યું નહીં, આમાં ક્યાંય અજ્ઞાન આવ્યું નહીં, આમાં ક્યાંય કર્મનો બંધ આવ્યો નહીં, આમાં ક્યાંય શુભાશુભ ભાવ આવ્યા નહીં. તો કે એ જ સમજવાનું છે કે આત્મામાં એવું કાંઈ છે જ નહીં. આવા આત્માને ભૂલે છે ને ત્યારે એ બધું ઉત્પન્ન થાય છે. આ આત્માને ભૂલો, આત્માને ભેદરૂપ જોયો એટલે આ બધું ઉત્પન્ન થાય છે. આત્મામાં એવું કાંઈ નથી. આત્મામાં શું છે કે જ્ઞાયક છે, એનું જ્ઞાન છે, એનું જ્ઞપ્તિરૂપ પરિણમન છે. આત્મા એટલો જ છે, એની બહાર આત્મા છે જ નહીં ક્યાંય. એની બહાર મિથ્યાત્વ ચાલે ને, રાગ ચાલે ને, બહારના પરિણમન ચાલે ને, એ બધું તો આને ભૂલે છે ને. એટલે આ બધી તને છે ને આ પ્રક્રિયાઓ તારી બહિર્લક્ષી, તારા છે ને આ બધાય 5 રંગ જ્ઞાનના, પચરંગ જ્ઞાનના 5 રંગ, જ્ઞાનના ભેદ, જ્ઞાનની વિશેષતા, મતિ શ્રુતિ મન પર કેવળ, એ બધું તને આને ભૂલસ એટલે થાય છે બધું. અહીંયા કેવળ જ્ઞાન તો આને આશ્રય થાય, મતિશ્રુત સમ્યકે આને આશ્રય થાય. પણ મિથ્યાત્વ જેટલું મિથ્યા જ્ઞાન કેમ થાય છે મતિશ્રુતો, એ અહીંયા ભૂલે એટલે થાય છે. આની જો સમજણ કરે તો ખરેખર અહીંયા એવા ભેદો જ નથી પડતા. અહીંયા કેવળ જ્ઞાનનો ભેદ નથી પડતો, અહીંયા તો જ્ઞાનમય આત્મા દેખાય છે એને. એટલે આને ભૂલવાથી આ બધું થાય છે. તો શું કરવાનું? આને યાદ કરવાથી આ બધું છૂટી જાય છે. પ્રક્રિયા તો આ જ છે. આ રીતે જ એને શુદ્ધાત્મ અનુભૂતિ થાય છે અને આ રીતે જ સમજવું પડશે. એટલે આ આખી સત્તા જે આવી રીતે ચાલી રહી છે ને, એ સત્તા એની પહેલાં એને સ્વીકાર આવવો જોઈએ. પહેલાં એ એમ જ માની લે છે ને કે મિથ્યા દ્રષ્ટિ હું છું, હું મિથ્યા જ્ઞાની છું ને મારે તો રાગ જ ચાલે છે ને રાગ છૂટતો નથી ને તમે જ્ઞાયકની વાત કરો છો, મારું પરલક્ષી પરિણમન જ ચાલ્યા કરે છે, સંસાર ચાલે છે, કુટુંબ પ્રત્યેનો રાગ ખૂબ ચાલે છે, બહારના સંયોગો પ્રત્યેનો રાગ ચાલે છે. તે બધું છે, એ ચાલે છે. એ કેમ જાય ને એની ચર્ચા અહીં ચાલે છે. એ છે એ ખબર છે, અજ્ઞાન દશામાં એ બધું હોય છે એ ખબર છે, પણ એ જાય કેવી રીતે કે આને યાદ કરતા જાય. જો આની સમજણ ન કરને તો એ તો બધું ચાલ્યા જ કરે છે, અનાદિથી ચાલે છે. આ કાંઈ નવું નથી આજકાલનું, અનાદિથી આ પ્રક્રિયા ચાલે છે. એટલે પહેલું આ જ્ઞાયક ભાવ, સ્વભાવવાન, એનો ગુણ સ્વભાવ અને એનું એક અંશરૂપ જ્ઞપ્તિરૂપ ક્રિયા, ઉપયોગ લક્ષણવાળી ક્રિયા, એ ખરેખર પહેલાં એને ખ્યાલમાં આવવી જોઈએ. એ ખ્યાલમાં આવે ને એની પહેલાં તો એને એ શ્રદ્ધામાં એ ખબર પડે. એની પહેલાં શ્રદ્ધા થાય એને તો પહેલાં એની શ્રદ્ધા થાય. એ શ્રદ્ધા હજી સમ્યક કાંઈ નથી, એમાં તો બધું મિથ્યાત્વ જ ચાલે છે અત્યારે. પણ પહેલાં આવી શ્રદ્ધા તો કરે. આ શ્રદ્ધા રાગની ચાલે છે, પરની શ્રદ્ધા ચાલે છે, બહારથી મને કાંઈક શ્રદ્ધા કરવાથી મને કાંઈક સમ્યક થઈ જશે, એ શ્રદ્ધામાંથી પહેલાં નીકળી જાય. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય, ન હોય એવું નહીં, એ ન હોય તો આ કાંઈ થાય જ નહીં. એ તો પહેલી વાત છે. પણ લક્ષ ત્યાંથી ઉઠાવવાનું જ તારે. એની શ્રદ્ધા થઈ ગઈ, હવે સમ્યક થયું તો કે હજી બાર શ્રદ્ધા ચાલે છે ને સમ્યક નથી થતું, તો હવે અહીંયા અંદરમાં આવ, પહેલાં અંદર જો, પહેલાં શ્રદ્ધાને અહીંયા લઈ આવ પહેલાં કે અહીંયા જ્ઞાયક છે, અહીંયા જ્ઞાન છે, અહીંયા એની જ્ઞપ્તિ છે. આ આખી જ્ઞાનમયપણું છે. આખું જ્ઞાનમયપણું અભેદ છે. અભેદ છે એટલે પર્યાય ભેદરૂપ પણ છે,
અને પર્યાય કથનચિત અભિનરૂપ પણ છે. બે પ્રકાર પર્યાયમાં લાગુ પડે છે. જ્યારે તમે આખી સમજણ જ્ઞાયક ભાવની કરવા બેસો અને એના જ્ઞાન પરિણમનની કરવા બેસો ત્યારે દરેક વખતે જ્ઞાનની પર્યાયને આમ જુદી જ ન રાખવી. જો આ અનુભવની વિધિ ચાલે છે, અનુભવની પ્રક્રિયા ચાલે છે, તમે જ્ઞાનની પર્યાયને આમ જુદી જ રાખો ને રાગની જેમ, તો તમને ખરેખર એમાં જ્ઞાન જ ન દેખાય. તમને ખરેખર એ જ્ઞાનમાં મિથ્યાત્વ જ દેખાવા મળશે અને એ મિથ્યા જ્ઞાન દેખાશે, પરલક્ષી જ્ઞાન જ દેખાશે, રાગ સાથે રાગ મિશ્રિત જ્ઞાન જ દેખાશે. તો જ્ઞાનનો અંશ તમને પકડાશે જ નહીં. અત્યારે શું થાય છે, ઘણા લોકોની એવી જ માન્યતા થઈ ગઈ છે કે પર્યાય જુદી એટલે બધું જુદું જ છે, એકલો જ્ઞાયક છે. આમ તો કે છે બધું જુદું, પણ એમાં ભેદના પ્રકારો છે. રાગનો પ્રકાર એક અલગ છે, જ્ઞાનની પર્યાયના ઉપયોગ લક્ષણનો પ્રકાર એક અલગ છે. એટલે જ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં નથી. જ્ઞાયકમાં તો પર્યાયો છે જ નહીં, તો ઉત્પાદવેથી રહિત જ છે જ્ઞાયક ભાવ. તો એ તો આમાં કહે છે ઉત્પાદવેથી જુદો છે આખો જ્ઞાયક પરમાત્મા. પણ એ જ્ઞાનની પર્યાયનું જે અનન્યપણું જે રીતે છે એવી રીતે રાગની પર્યાયનું અનન્યપણું નથી, અને રાગની પર્યાયનું જેવી રીતે ભિન્નપણું છે એવી રીતે જ્ઞાનની પર્યાયનું ભિન્નપણું નથી. આ બહુ એક સમજવા જેવી વાત છે. જ્યારે દ્રષ્ટિનો વિષય પણ સમજવા બેસીએ ને ત્યારે આ આપણા ખ્યાલમાં હોય ને તો જ એ જીવ અનુભવની નજીક આવી શકે છે. નહીંતર એ અનુભવથી દૂર જ રહેશે, એ નજીક નહીં આવી શકે. એને પહેલાંમાં પહેલાં જ્ઞાનના અંશને એને ખરેખર જ્ઞાયકથી જ્ઞાનનો અંશ છૂટ્યો જ નથી. અને એ જ્ઞાનમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. એમાં નિર્ણય કરવાની શક્તિ છે. એ જાગતો દેવ છે. એ ખરેખર આત્માને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. એ રીતે જ્ઞાનના લક્ષણને, આત્માનું લક્ષણ જ્ઞાન છે, એને લક્ષણથી જોઈને, જેમ દીપચંદજીએ કીધું કે ભાઈ તું, દીપચંદજીએ લખી ગયા અનુભવ પ્રકાશમાં કે ભાઈ આ જ્ઞાનની દોરી છે ને એ જ્ઞાનની દોરીએ વયો જાય ત્યાં જ જ્ઞાયક છે. એ દોરીએ વયો જાય એટલે શું લખ્યું કે એ જ્ઞાયક છે ને એ જોડાયેલો જ જ્ઞાન સાથે. 80મી ગાથામાં લખ્યું કે અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય જેવા છે એવા જ તારા દ્રવ્ય ગુણ પર્યાય છે. તો શું બતાવવા માગે છે? એ ઉપયોગ લક્ષણની સિદ્ધિ કરે છે આ આત્મા સાથે. 17-18 ગાથામાં લખ્યું શું સિદ્ધિ કરે છે? ઉપયોગ લક્ષણથી અનન્ય સિદ્ધ કરે છે. 181, 82, 83માં સંવર અધિકાર, સંવર પ્રગટ થાય એના માટે લખ્યું. સંવરની પ્રાપ્તિ માટે ને આશ્રવના નિરોધ માટે લખ્યું કે ઉપયોગમાં ઉપયોગ છે. જો આ બધી અનુભવની પ્રક્રિયા ચાલે છે, અનુભવનો વિષય છે, એમાં કોઈ પર્યાયો નથી. પણ અનુભવ કેમ થાય એ પર્યાયો જ્યારે એને ખ્યાલમાં આવે છે ત્યારે અનુભવ થાય છે. આ રીતે વિચારમાં પહેલાં લેવું પડશે. જો આ રીતે વિચાર નહીં ચાલે અને એમ જ ચાલ્યા કરશે કે બધું જુદું જ છે, બધું જુદું જ છે, તો જ્ઞાન ક્યારેય આત્માનો અનુભવ જ નહીં કરી શકે. અનુભવ કરવા માટે પ્રથમમાં પ્રથમ આ શ્રદ્ધામાં આવું એક જ્ઞાયક ભાવ, એનો ગુણ અને એક જ્ઞાનનો અંશ એ ખરેખર આવી રીતે ચાલી રહ્યા છે. પહેલાંમાં પહેલાં એવું નિર્ણય જ્ઞાનમાં થાય છે, અને નિર્ણય એવો જ્ઞાનમાં થતાં શ્રદ્ધામાં એક આવો એક પહેલાં વિશ્વાસ આવે છે કે મારું જેટલું સત્વ છે ને એ બધું જ્ઞાનમય છે. એમ એને સ્વભાવ વિશ્વાસ આવે છે. એને આ પર્યાય છે ને આ દ્રવ્ય છે ને એવું શ્રદ્ધામાં કાંઈ હોતું જ નથી. શ્રદ્ધા તો પોતે જ નિર્વિકલ્પ છે. એ તો આ જ્ઞાનમય જ્ઞાયક છે ને એટલે મારું જ્ઞાનમયપણું છે એટલું સ્વીકારે છે. પર્યાયને સ્વીકારતા શ્રદ્ધામાં સમ્યકતા નથી આવતી હો. એમ પાછા સમજતા નહીં કોઈ કે ભાઈ આ તો ચેતનભાઈ એમ કહી દીધું કે દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો આત્મા છે, એ શ્રદ્ધામાં ઉપાદેય થાય તો અનુભવ થાય છે. બિલકુલ થતો નથી અનુભવ. શ્રદ્ધા સમ્યક તો એકલા ત્રિકાળી દ્રવ્યના આશ્રય જ થાય છે. પણ પહેલાં જ્યારે જ્ઞાનમાં આવી સ્થિતિનો નિર્ણય આવે ત્યારે શ્રદ્ધા એમ સ્વીકારે છે કે મારી વસ્તુ છે ને એ જ્ઞાનમયપણે રહેલી છે, એવો પહેલાં એને સ્વીકાર આવી જાય છે. એ સ્વીકારે જ જો જ્યાં સુધી ન આવે તો રાગનો સ્વીકાર ચાલુ છે ને, તો એ શ્રદ્ધામાં પરનો સ્વીકાર ચાલુ છે. તો એ શ્રદ્ધા હાથ કેવી રીતે મિલાવશે જ્ઞાન સાથે? એ સુમેળ રૂપ કેવી રીતે ચાલશે? એ આંધળાને લંગડાનું દ્રષ્ટાંત આપ્યું, એ બેની મૈત્રી કેવી રીતે થશે? એ મૈત્રી માટે પણ ખરેખર એ જ્ઞાન લક્ષણના જ્ઞાન ઉપયોગમાં જ્ઞાયક રહેલો છે એ બહુ જરૂરી છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરીને જ ખરેખર વ્યય પામે છે.
અને લક્ષણ કદી અલક્ષને પ્રસિદ્ધ કરી શકતું જ નથી. કરી શકતું નથી હો. લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ જ નથી કરી શકતું. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે એમાં એને ખ્યાલ આવી જાય છે, એના સ્વપર પ્રકાશક પ્રગટ થયું જ્ઞાન, એમાં એ સમ્યક સ્વપર પ્રકાશક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન થાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન યથાર્થ સ્વ અને પરને બરાબર જાણી લે છે. કોઈ લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ બિલકુલ કરી શકતું નથી. એટલે લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે. એમ જ્યાં એને ખ્યાલમાં જ્ઞાનમાં આવે છે ત્યાં જ શ્રદ્ધાનું બળ ચાલુ થવા માંડે છે કે હું તો લક્ષરૂપ જ છું, હું તો લક્ષરૂપ શ્રદ્ધા છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો પરિપૂર્ણ વસ્તુ છું. એમ એક શ્રદ્ધાનું બળ ચાલુ થઈ જાય છે. પછી એની વિધિ તો ઘણી પ્રોસેસ છે. એમાં તો જ્ઞાનનું પરિણમન કેવી રીતે ચાલે, શ્રદ્ધાને બળ કેવી રીતે મળે, શ્રદ્ધા સમ્યક થવા માટે કેવી રીતે કામ કરતી હોય, એ આ જ્ઞાન એને રસ્તો કેવી રીતે બતાવે, જ્ઞાન એને કેવી રીતે શ્રદ્ધાને દોરી જાય, એની પાછળ પાછળ કે એની સાથે સાથે શ્રદ્ધા કેવી રીતે ચાલે, એ જ્ઞાનમાં એક એવો નિર્ણયની ભૂમિકા આવે, જ્ઞાનમાં એક અપૂર્વ નિર્ણય આવે, જ્ઞાનમાં એક સવિકલ્પ સ્વસંવેદન આવે, ત્યાં સુધી શ્રદ્ધામાં મિથ્યાત્વ હોય છે. એટલે કામ જ્ઞાનનું જેટલું ચાલુ થાય ને ત્યારે શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળવાનું ચાલુ થાય. જ્ઞાનમાં નિર્ણય થાય ત્યારે શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળવાનું ચાલુ થાય. જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા દ્રઢ અને દ્રઢતર થવા માંડે તો વા મિથ્યાત્વ પાતળું પડવા માંડે. હવે ત્યારે એને ખ્યાલ આવે કે હવે ગ્રંથિભેદ થવાનો કાળ હમણાં આવશે મારો, હમણાં ગ્રંથિભેદ થવાનો કાળ આવશે. અને ગ્રંથિભેદ થાય એટલે સમ્યકત્વ પ્રગટ થાય, એને ખ્યાલ આવી જાય. તો એ એક પ્રક્રિયા એવી છે કોઈ અદ્ભુત. જ્ઞાનને શ્રદ્ધાનો સુમેળ ક્યારે થાય કે જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવ્યા પછી જ્ઞાન આગળ વધવા માંડે. આગળ વધતા 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 કોઈ નિર્ણયની અપૂર્વતા આવી જાય અને પછી બે સાથે 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 ચાલવા માંડે અને જ્યાં પોતાના જ્ઞાયક ભાવ પાસે પહોંચે ત્યારે ખરેખર એ શ્રદ્ધાના બળે શ્રદ્ધા અહમ કરે ત્યારે જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પડે. આવી કોઈ પ્રક્રિયા આપણે 2 વખત લઈ લીધી છે. ટૂંકાણમાં કહેવાનું તાત્પર્ય એમ છે કે જ્યાં સુધી જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા નથી આવતી ત્યાં સુધી શ્રદ્ધામાં બળ આવતું નથી. શ્રદ્ધા જ્યાં સુધી બળવાન થતી નથી ત્યાં સુધી જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન પણ પડતું નથી. મૂળ કામ પ્રતીતિ શ્રદ્ધાથી થાય છે. જો શ્રદ્ધામાં પ્રતીતિ જ ન આવે, ગમે તેટલું જ્ઞાને બધોય પુરુષાર્થ કરી લીધો હોય પણ જો શ્રદ્ધા જ્યાં સુધી પ્રતીતિ ન કરે ત્યાં સુધી ગમે તેવું જ્ઞાન હોય જ્ઞાનનું કાંઈ કામ આવતું નથી. શ્રદ્ધાની પ્રતીતિ ઉપર આખો સમ્યક માર્ગ ચાલે છે અને એ શ્રદ્ધાની પ્રતીતિ થાય ત્યારથી સમ્યક માર્ગ ચાલુ થયો, એ મોક્ષ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. પ્રતીતિરૂપ સમ્યક દર્શન જ ખરેખર દરેક પર્યાયોને અંદર લઈ આવે છે. એ પ્રતીતિરૂપ સમ્યક દર્શન થયું એ જ ખરેખર એ જે પહેલાં શ્રદ્ધા પોષક જ્ઞાન હતું હવે એ જ્ઞાનને પોષણ આપતી શ્રદ્ધા થઈ ગઈ. એ શ્રદ્ધાનું બળ એવું ચાલે છે કે એ જ્ઞાનને પોષણ મળે છે તો જ્ઞાન અંદર આવવા માંડે છે. પહેલાં શ્રદ્ધાને પોષણ આપતું જ્ઞાન ચાલતું હતું, હવે જ્ઞાનને પોષણ આપતી શ્રદ્ધા ચાલુ થઈ ગઈ. શ્રદ્ધા પોષક જ્ઞાન અને જ્ઞાન પોષક શ્રદ્ધા એવી કોઈ મૈત્રીપૂર્વક બે ચાલવા માંડે છે ત્યારે ખરેખર આખો માર્ગ જે એને સમ્યક થયો એ સમ્યક માર્ગ આગળ વધતો 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 મોક્ષ માર્ગથી મોક્ષ રૂપ પહોંચી જાય છે. એવી કોઈ આ અનુભવની પ્રક્રિયા એટલી બધી સુંદર પ્રક્રિયા છે કે અનુભવ વગર કાંઈ છે જ નહીં જીવ પાસે. આમાં જો ચોખ્ખું લખે છે કે શુદ્ધાત્માનુભૂતિના અભાવને લીધે ખરેખર એને શુભાશુભ ભાવનું પરિણમન થાય છે. કારણ કે અનુભૂતિનો અભાવ છે એટલે આ જ્ઞાન આત્માથી બહાર જ નીકળી જાય છે, બહાર જ નીકળી જાય છે. પ્રત્યેક સમય બહાર આવે, પ્રત્યેક સમય બહાર આવે. એ બહાર ખેંચીને કાઢે એટલે એ પર તરફ જાય, પર તરફ જાય એટલે અનુભૂતિ નથી એટલે શુભાશુભ ભાવ થાય, શુભાશુભ ભાવથી કર્મ બંધ થાય, કર્મ બંધ થાય એટલે ગતિનું પરિભ્રમણ ચાલે. એક અનુભૂતિના અભાવને કારણે આ બધું આટલો મોટો ઇતિહાસ સંસારનો સર્જાઈ ગયો છે. આ સંસારનો ઇતિહાસ અનાદિનો જે ચાલે છે એ ખરેખર અનુભૂતિ વગર ચાલ્યા કરે છે. જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ છે, એ તો સદાય છે બધાય પાસે. તો એ સંસાર કેમ ચાલે છે? શા માટે સંસાર ચાલે? જ્ઞાયક ભાવ હોય તો. જ્ઞાયક ભાવની અનુભૂતિ નથી, એ અનુભૂતિ નથી એટલે સંસાર ચાલુ છે. એટલે અહીંયા અનુભૂતિનું પ્રકરણ બતાવે છે કે તું અનુભૂતિ માટે પુરુષાર્થ કર. અનુભૂતિ માટે એટલે કે મારે અનુભૂતિ જોઈશ, અનુભૂતિ જોઈશ એમ નહીં. ત્રિકાળી દ્રવ્યની યથાર્થ સમજણ તું તારા જ્ઞાનમાં કરીશ
તો તને અનુભૂતિ થશે, નિર્ણય આવશે, શ્રદ્ધાનું બળ આવશે અને તનું અનુભૂતિ થશે થશે ને થશે. એટલે અહીંયા આખી અનુભૂતિની ચર્ચા આખી આવી રીતે આ યોગિંદુદેવ આચાર્ય ભગવાન કરે છે. અને આ રીતે અનુભૂતિનું પ્રકરણ સમજવા જેવું છે. શ્રદ્ધા અને જ્ઞાનમાં ક્યાંય પણ કોઈ દોષિત ન થઈ જાય. એકલું જ્ઞાન પણ દોષિત છે, એકલી શ્રદ્ધા પણ દોષિત છે. બે સુમેળ કરીને જ્યારે જ્ઞાયકમાં અહમ કરે છે પરિણતિ બનીને, ત્યારે જ દોષનું પ્રકરણ દૂર થાય છે. જો શ્રદ્ધા છે ને એ પરિણામને કોઈ દિવસ સ્વીકારતી જ નથી, બિલકુલ સ્વીકારતી. એમ જ કે મારે પરિણામ જ નથી. શ્રદ્ધાનો સૂર જ એવો હોય કે હું અપરિણામી છું, એને જ શ્રદ્ધા કહેવાય. હવે જ્ઞાનમાં શું છે? જ્ઞાન તો એમ કહે છે કે ના ના ના, આ જે અત્યારે ધારો કે પાણીનું દૃષ્ટાંત લ્યો, તો પાણીના પરિણામને જ શ્રદ્ધા તો સ્વીકારતી નથી. શ્રદ્ધા તો એમ જ કહે છે હું નિર્વિકલ્પ જ છું, પાણીને પાણી સિવાય કાંઈ છે જ નહીં. તો કે પાણીના પરિણામમાં અત્યારે મલિનતા છે, તો કે પાણીને પરિણામ જ નથી. એ શું કહે? પરિણામ જ ન હોય, જીવને પરિણામ જ ન હોય એમ કહે. શ્રદ્ધા એમ કહે જીવને પરિણામ જ ન હોય. તો શ્રદ્ધાને કોઈ કહે તું પોતે તો પરિણામ છો, તો કે હું તો અપરિણામી છું. જીવને પરિણામ જ ન હોય, શ્રદ્ધાનો સૂર એવો હોય. જ્ઞાન બાજુમાં ઊભું છે. જ્ઞાન શું કહે છે કે ના, એમ નહીં. પરિણામમાં અત્યારે મલિનતા છે, માટીના સંગે મલિનતા પરિણામમાં આવી છે. જીવના પરિણામમાં વ્યવહારને એ મલિનતા છે, નિશ્ચયને એ જીવના પરિણામને જોવો તો એ મલિનતા માટીની છે. એણે માટીનો સંગ કર્યો એટલે વ્યવહારને એ પર્યાય છે ને એ મલિન થઈ છે, અને નિશ્ચયને એ તમે જોવો તો એ પર્યાય છે, એ માટીની પર્યાય છે, એ ખરેખર પાણીની પર્યાય જ નથી. એમ જ્ઞાન છે એ બે વાત બતાવે છે. એ એમ કહે છે કે ખરેખર તો આ મલિનતાના પરિણામ છે, એ માટીના સંગે થયા હોવાથી માટીના જ પરિણામ છે. એ મારા પરિણામ જ નથી, પાણીના પરિણામ જ નથી, એ માટીના પરિણામ છે. નિશ્ચય નહીં એમ કહે છે, કારણ કે એ મલિનતા માટીના સંગે આવી છે, એટલે એ પરિણામ જ માટીના છે. તો વ્યવહારને એમ કહે છે કે ના ના ના, વ્યવહારને એ તો એ ખરેખર પાણીના જ પરિણામ છે. પાણીના પરિણામમાં મલિનતા દેખાય છે, પાણી પર્યાય અપેક્ષાએ મલિન થયું છે. એમ જ્ઞાન છે ને એ બે વાત કરે. એ નિશ્ચય નહીંથી એમ કહે કે એ મલિનતા છે એ માટીની છે, વ્યવહાર નહીંથી એમ કહે કે એ પાણીના પરિણામ જ મલિન થયા છે, અને શ્રદ્ધા એમ કહે કે પાણીને પરિણામ જ નથી. એ શું કહે? પરિણામ જ નથી પાણીને. એ શ્રદ્ધાનો સૂર હોય છે. શ્રદ્ધા એટલી બળવાન જ્યારે બને જ્ઞાનમાં નિર્ણય થઈને, ત્યારે એ શ્રદ્ધામાં હું શ્રદ્ધેય છું એમ આવે છે. એટલી બળવાન બની જાય છે, એટલી બળવાન બને છે, પરિણામને સ્વીકારતી જ નથી, પરિણામને એ યાદ જ કરતી નથી. અને જ્ઞાન ખરેખર પરિણામનો વિવેક કરે છે, અને એ પરિણામનો વિવેક કરી અને જ્ઞાયકનો વિવેક જ્યારે જ્ઞાન કરે છે ત્યારે શ્રદ્ધાને બળ મળે છે. અને શ્રદ્ધાને જ્યારે બળ મળે છે ત્યારે શ્રદ્ધા પરિણામને સ્વીકાર્યા વગર હું શ્રદ્ધેય છું એમ સ્વીકાર કરે છે, ત્યારે શ્રદ્ધામાં સમ્યકતા આવે છે. આવી કોઈ વ્યવસ્થા છે, કારણ કે જીવને પરિણામ જ નથી એમ જ કહે છે. તો જ્ઞાન એમ કહે છે કે પરિણામ છે, પરિણામમાં અશુદ્ધતા છે, ને પરિણામ ખરેખર માટીના સંગે મલિન થયા છે, અગ્નિના સંગે ઉષ્ણ થયા છે. તો અગ્નિના સંગે ઉષ્ણ થયા છે, તો એ સંગ કોનો કર્યો? કે સંગ દોષથી પરસંગ એવ, પરનો સંગ કરતા એ પરિણામ મલિન થયા. તો એ જેનો સંગ કર્યો એના પરિણામ છે, નિશ્ચય નહીં. જ્ઞાનમાં નિશ્ચય નહીં પડે એમ કાઢી નાખે છે પરિણામને. વ્યવહાર નહીં ઊભી છે એમ કે છે કે પરિણામમાં ખરેખર ઉષ્ણતા આવી છે. એ અગ્નિના સંગે ભલે પરિણામમાં ઉષ્ણતા આવી, પણ એ ઉષ્ણતા પરિણામની છે એમ વ્યવહાર નહીં કહે છે. આખરે વ્યવહાર નહીં હારી જાય છે, નિશ્ચય નહીં તો જેમ છે એમ કહે છે, અને શ્રદ્ધા તો જીતેલી જ છે, એમાં હાર જીત જ નથી. તો કહે છે પરિણામ જ નથી. આત્માને શું કહે છે? પરિણામ જ નથી. જીવને પરિણામ ન હોય, પરિણામ હોય એને જીવ ન કહેવાય. જીવ અપરિણામી હોય, જીવને પરિણામ જ ન હોય. શ્રદ્ધાનો સૂરજ એવો હોય. એટલે આ શ્રદ્ધાને જ્ઞાનનો સુમેળ જેને કરતા આવડે ને, એની સમ્યકતા આવે ને આવે. આવી કોઈ અનુભૂતિનું પ્રકરણ છે. ઘણા વિષયો હોય છે અનુભૂતિ માટે, આપણે ચર્ચા વારંવાર કરતા હોય છે. આ રીતે આવો અનુભૂતિનો વિષય સમજી સર્વભવી જીવો પોતાના પરિણામમાં શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ કરે એવી મંગલ ભાવના.
સરસ રીતે આજે અનુભૂતિની ચર્ચા થઈ. કે પરિણામથી એટલે ઉપયોગને પણ સમજીએ, શ્રદ્ધાના પરિણામને સમજીએ, અને પછી કેવી રીતે પોતાની ભણ્યા બેતા આ બધી ગાથાઓ પણ 17 બી એકદમ ક્લિયર થઈ જાય છે. તો હવે બધાને દેખાય છે એની બી વાત રહેતી નથી. બહુ સરસ, બહુ સરસ. તો હવે ક્વેશ્ચન આન્સરના રૂપમાં મૂકું છું. FCC થી આવ્યા છે એટલે ક્વેશ્ચન માર્ક દેખાશે, અને ફોન પરથી આવ્યા હો અને તમારે એક *6 દબાવજો, અને પછી 1 દબાવશો તો તમે ક્યુમાં આવી જશો. તો હવે સ્ટાર્ટ કરું છું ક્યુ. Q&A session has started. Unmuted. ગીતાબેન? ચેતનભાઈ, જય જિનેન્દ્ર. હાજી. હા, બહુ સરસ. તમે જે જ્ઞાનનો જે પહેલા એમ કે નિશ્ચય નહીંથી એને ખ્યાલ આવી જાય છે કે આ જે મલિનતા છે એ નિમિત્ત ને હિસાબે છે. એમ કે બહાર કાદવ હતો, માટી હતી એટલે મલિનતા આવી. પછી વ્યવહાર નહીંથી એ એમ સમજે છે કે આ મલિનતા છે તો પાણીમાં જ, એટલે એ, અને પછી જ્યારે એ પાણીમાં એને એ સમજે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ મારો જ દોષ છે, મારી કમજોરી છે, મારી નબળાઈ છે, અને એને મારે દૂર કરવી છે. એવું જ્યારે મોક્ષાર્થીને એવું જ્યારે ગોલ હોય છે, એમ હોય છે, ત્યારે એની દ્રષ્ટિ જ્ઞાયક તરફ જાય છે. અને કે જ્ઞાયક તો કાયમ શુદ્ધ જ છે એટલો પણ એને ખ્યાલ છે. જ્ઞાનને ખ્યાલ છે એટલે પછી શ્રદ્ધાને બળ આપે છે. એ બરાબર સમજણ છે? હા, બરાબર છે, બરાબર છે. એ પહેલાં પરિણામની સ્થિતિ એણે સમજી લેવી જોઈએ, અને પરિણામની સ્થિતિ અને ધ્રુવની સ્થિતિ બે સ્થિતિ સમજ્યા પછી પરિણામમાં મલિનતા કેવી રીતે થઈ અને પરિણામમાં મલિનતા કેવી રીતે ગઈ એ પણ એને ખ્યાલ હોવો જોઈએ કે આત્માના આશ્રયે જ ખરેખર મલિનતા દૂર થાય છે. અને ખરેખર જે પરિણામ પરલક્ષી ભાવથી જ ખરેખર અશુદ્ધતાનો જન્મ થાય છે એ પણ એને ખ્યાલ હોવો જોઈએ. એટલે પરલક્ષી ભાવ છોડી અને બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવા ભાવ ઉપર એનું લક્ષ ચાલ્યું જાય તો એને ખરેખર શ્રદ્ધામાં બળ આવે. અને એ બળવાન શ્રદ્ધા એમ કહે કે હું તો અપરિણામી તત્વ છું, હું તો જ્ઞાયક તત્વ છું, હું તો શુદ્ધ તત્વ છું. એવું થાય ત્યાં જ એને ખરેખર અનુભૂતિનો જન્મ થઈ જાય. આ પાણીનું દૃષ્ટાંત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાણીના દૃષ્ટાંતમાં જે કહેવામાં આવ્યું એમાં મલિનતા પાણીની છે એમ પણ સિદ્ધ કરે છે, અને મલિનતા માટીની છે એમ પણ સિદ્ધ કરે છે. એ બેય સિદ્ધ કરવું હોય, કારણ કે બેય છે એ સમયે, તો એમાં જ્યારે તમારે નિશ્ચયની ને વ્યવહારની એર લગાવવી પડે. જો તમે નિશ્ચયની લગાવો તો માટી છે, જે મલિનતા થઈ છે પાણીમાં, એ માટીના પરિણામના લક્ષ્ય થઈ હોવાથી એ પરિણામ જ ખરેખર માટીના છે. પાણીના પરિણામ તો પાણી જેવા હોય. જો પાણી જેવા પરિણામ ન હોય તો એને પાણીના પરિણામ ન કહેવાય. માટે એ નિશ્ચયને એમ કહે છે કે એ પરિણામ ખરેખર તો પાણીના છે જ નહીં, એ તો માટીની જ મલિનતા છે. એમ કરીને એ પાણી ઉપર જ નિશ્ચયની વહી જાય છે. અને વ્યવહાર નહીં છે એ વિવેકી છે. એ વિવેક કરાવે છે કે જો તું એકાંતે એમ ન વિચારી લેતો કે પરિણામમાં મલિનતા થઈ જ નથી, તારા પરિણામમાં અશુદ્ધતા છે, મલિનતા છે, મોહરાગ દ્વેષ છે, એવો પણ તું પહેલાં સ્વીકાર કરી લેજે, તો જ તને દૂર કરવાનો પુરુષાર્થ પડશે. એટલે એ એને જ્ઞાન કરાવે છે. ઓલી નિશ્ચયની શ્રદ્ધાના બળ માટે વાત કરે છે, વ્યવહાર નહીં છે એ જ્ઞાન કરાવવા માટે વાત કરે છે. અને એ બે વાત થઈ ગયા પછી સમજણ થાય છે તો શ્રદ્ધા એમ કહે છે કે મારે પરિણામ જ નથી, હું તો અપરિણામી છું. જ્યારે પાણી છે એ માટીની મલિનતા કીધી તો એ પાણીનો અનુભવ થયો, ત્યારે એ પાણીનો અનુભવ થયો તો એ ક્યું પાણી મલિન ને ક્યું પાણી શુદ્ધ થયું, તો કે એવો કોઈ ભેદ જ આ અનુભવમાં હોતો નથી. એટલે શ્રદ્ધા કોઈ ભેદને સ્વીકારતી નથી. શ્રદ્ધા સીધી અભેદને સ્વીકારે છે કે હું તો અપરિણામી તત્વ જ્ઞાનમય જ્ઞાયક માત્ર છું. એમાં એને અનુભવ થઈ જાય છે. આવો કોઈ સુમેળ છે શ્રદ્ધા અને જ્ઞાનનો. બહુ સરસ, બહુ સરસ. તેનો અર્થ એમ કહી શકાય ને કે જ્ઞાનને અહમ કરતા નથી આવતું, શ્રદ્ધાને અહમ કરતા આવડે છે. એકદમ એમ જ છે. જ્ઞાન તો નિર્ણયની ભૂમિકા કરી અને વિષય શ્રદ્ધાને સોંપે છે, અને ત્યારે એ શ્રદ્ધા અહમ કરે છે ત્યારે જ્ઞાનનું નામ
ખરેખર સમ્યક જ્ઞાન પડે છે. જ્ઞાન જ્ઞેય બનાવે છે જ્ઞાયકને, શ્રદ્ધા અહમ કરે છે. બે એક સાથે જ થાય છે, પણ એ જ્ઞાન જ્ઞેય બનાવે, શ્રદ્ધા અહમ કરે છે. એવો સ્વરૂપ છે. સુશીલાબેન, જય જિનેન્દ્ર ચેતનભાઈ. હાજી હાજી. એઝ યુઝર બહુ સરસ જ હતું. આજે તમે વાત કરી જ્ઞપ્તિ ક્રિયા, હા. ઉપયોગ સામાન્ય, એમાં જાણવું એ ઉપયોગ લક્ષણ, બરાબર. અને એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, એ એક વાત. પછી તમે એમ કહેલું કે પર્યાર્થિક નયનો અંશ એ પારિણામિક ભાવનું પરિણમન. તો અહીંયા પારિણામિક ભાવ એટલે આપણે એ રીતે લઈએ ને કે અપેક્ષા રહિતનો ભાવ, નિરપેક્ષ ભાવ. હા, એટલે એ પર્યાયમાં જ એવો એક પારિણામિક ભાવ, અને એ પર્યાયમાં પારિણામિક ભાવ એવો કે એ નિરપેક્ષ ભાવ, કે જેને કોઈ સયોપસમ ભાવ પ્રગટ થાય એની પણ અપેક્ષા નથી, અને જેને કોઈ જ્ઞાયક ભાવ છે એની પણ અપેક્ષા નથી. એવો વિવિક્ષાથી રહિત જે ભાવ છે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એમ કહેવામાં આવે છે. એ બે પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ ઘણી ગાથામાં પણ આવે છે, ઘણા કળશોમાં પણ આવે છે. શબ્દ આ ન હોય પણ જ્ઞાન 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 માત્ર તમે જુઓ ને તો એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. જ્યારે મતિશ્રુત જુઓ તો એ ક્ષયોપસમ થઈ ગયું. જ્ઞાન જોવો એને તો એ પર્યાર્થિક નયનો પારિણામિક થઈ ગયો. જેમ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, તો એમાં જ્ઞાન કાઢો તો એ સામાન્ય છે, તો એ જ્ઞાન ભાવ છે એ નિરપેક્ષ છે, એ પર્યાર્થિક નયનો પારિણામિક છે. અને મતિશ્રુત અવધિ મનપર્ય કેવળ છે એ જાણવાની અપેક્ષાએ નામ પડ્યા છે, એટલે એને એક ક્ષયોપસમમાં કે ક્ષાયિક નાખવામાં આવે છે. એ અપેક્ષાએ એને નિરપેક્ષતા કહેવામાં આવે છે. એવી ચેતનભાઈ, આપણે જે આ વાત કરીએ છીએ કે જ્ઞાન જ્ઞાન ક્રિયા જે બધા તમે કમ્પાર્ટમેન્ટમાંથી એ બધા કરો છો વાત કે આખાનામાં નાખવું, એનો ચાર્ટ ક્યાં મળે છે કે કોઈ બુકમાં બનાવો તમે. એનો ચાર્ટ છે એક જગ્યાએ, એ તમારા આત્મામાં છે એ ચાર્ટ. એટલે તમે અનુભૂતિ કરી લ્યો એટલે બધાય ચાર્ટ અંદર વ્યવસ્થિત ગોઠવાઈ જશે એકદમ. બરોબર છે. પછી ચાર્ટ જ નહીં રહે. એટલે આમાં એવું છે, આપણે ભાઈ હું તમને એક વાત કરું કે આ બધી વસ્તુ છે ને જ્યારે કહેવામાં આવતી હોય, જ્યારે શબ્દોમાં એની રચના કરવામાં આવતી હોય, ત્યારે આ બધા ડિપાર્ટમેન્ટો પાડીને સમજાવવામાં આવે છે. ખરેખર તમે જ્યારે અભેદના અનુભવ માટે અંદર જાઓ છો ને ત્યારે અહીંયા કોઈ વિભાગ જ નથી હોતા. આટલો આત્મા જ હોય છે એકલો, બીજું કાંઈ નથી હોતું. મેં વચ્ચે હમણાં આપણો સ્વાધ્યાય ચાલતો ત્યારે મેં એક વાત કરી, તમારા ખ્યાલમાં આવી હશે કે આત્મામાં કોઈ મિથ્યાત્વ, કોઈ રાગ દ્વેષ કે કોઈ શુભાશુભ ભાવ કે કોઈ કર્મનો બંધ કે કોઈ ગતિ છે જ નહીં. આત્મા કેવો છે કે જ્ઞાનમય છે, જ્ઞાયક, જ્ઞાન અને જ્ઞાનનું પરિણમન, બસ એટલો જ આત્મા છે. આને જે નથી સમજતો ને એટલે બધી ઉપાધિઓ ચાલુ થાય છે. આ બધી લેખની ચાલુ થાય છે ને, આને ન સમજો ને એના કારણે લખાણું છે આ બધું. શાસ્ત્રો શા માટે લખાણા કે આને સમજો નથી ને એટલે એને સમજાવવા માટે શાસ્ત્રો લખ્યા. તો એને સમજાવવા માટે જે શાસ્ત્રો લખ્યા ને એમાં શાસ્ત્રોમાં વર્ણન આવ્યું બધું કે મિથ્યાત્વ કોને કહેવાય, રાગ દ્વેષ કોને કહેવાય, ગતિ કોને કહેવાય, શુભાશુભ ભાવ કોને કહેવાય, બહિર્લક્ષી પરિણમન કોને કહેવાય, જાણવાનો વિષય કોને કહેવાય, એ બધું શાસ્ત્રોમાં આવ્યું. તો આ જીવ અહીંયા ચોંટી ગયો સીધો, એ ત્યાં જ ચોંટી ગયો, આને ભૂલી ગયો. ખરેખર આના માટે એ લખ્યું હતું કે આને તું સમજો નથી ને એટલે એ બધું છે. તો એ તો ઓલું સમજવા માંડ્યો, એ ત્યાં વયો ગયો એનો ઉપયોગ, એટલે આ બધું રહી ગયું અને વાવ એનો ઉપયોગ બહિર્લક્ષી ચાલુ થઈ ગયો. આટલું ટૂંકું છે ખરેખર જોવો ને તો. આ જેટલા શાસ્ત્રો લખાણા ને કોઈ દિવસ વ્યવહાર વગર શાસ્ત્ર ન લખી શકાય. એ બધા વ્યવહાર માટે લખાયેલા શાસ્ત્રો છે. નિશ્ચયની તો અનુભૂતિ જ હોય છે, અનુભૂતિ સિવાય નિશ્ચયમાં કાંઈ હોતું નથી. અને એ અનુભૂતિ શું કે આ જ્ઞાનમયપણું જોવું, જ્ઞાનમયપણું દેખાય, જ્ઞાનમયપણું ખ્યાલમાં આવવા માંડે ને બસ, તો અહીંથી જેટલો ચ્યુત થાય એટલો બહાર ગયો, તો એમાં બધું આવી જાય. મિથ્યાત્વ થયો, રાગ થયો, ગતિનું પરિણમન થયું, કર્મ બંધાણા, બધું જેટલું કયો એ બધું એમાં છે. અહીંથી નીકળો એટલે બધું આવ્યું બહાર. એટલે આપણે આને સમજવાની જરૂર છે. જ્ઞાયક, જ્ઞાન ગુણ અને એનું જ્ઞપ્તિ પરિણમન, બસ આટલું જ છે આત્મામાં. આટલું જ છે, આની બહાર કાંઈ આત્મામાં બહારનું આમાં કાંઈ છે જ નહીં. આટલું જ છે આત્મામાં. એવી રીતે સમજણ કરવી આપણે.
છે જ્યારે બહારનો ઉપયોગ કે અંદરનો ઉપયોગ એની ચિંતા કર્યા વગર આ પર્યાર્થિક પારિણામિક ભાવ છે એ મારો સામાન્ય સ્વભાવ છે એ જ ખાલી યાદ રાખવાનો છે. પછી બાકીનું જે ભાગ છે એ બધું ક્ષયક્ષમ છે. હા, એટલે એ એમ જ છે. એ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે એ સ્વભાવનો અંશ છે. જેમ આપણે જ્ઞાયકની ચર્ચા કરીએ છીએ ને કે હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, એવી જ રીતે આ એનો એક અંશ છે. ઓલો અંશી છે અને આ એનો એક અંશ છે. એ અંશી જેવો જ અંશ છે અને એ અંશમાં જ અનુભવ થાય છે આત્માનો. હવે એ થાય છે શું કે ઓલા જ્ઞાયકનો એને વિશ્વાસ આવવા માટે ધ્રુવની ખરેખર એને ધૂન લગાડવા માટે શાસ્ત્રોમાં દ્રષ્ટિના વિષયની ગાથાઓ પણ આવી ગઈ, ઘણી આવી ગાથા, અને ખરેખર એની ધ્રુવની ધૂનથી જ ખરેખર પરિણમન સમ્યક થાય છે. તો એ ધૂન લગાડવા માટે દ્રષ્ટિના વિષયની વાત આવી તો જીવ આ એના અંશને ભૂલી ગયો છે. એને એમ થઈ ગયું છે કે એ આ દ્રષ્ટિના વિષયમાં અંશ નથી એટલે આ અંશને તો આપણે કાઢી જ નાખો, એ જોઈએ જ નહીં આપણે. તો કે તો તને અનુભૂતિ નહીં થાય, તો તારો સંસાર નહીં નીકળે, તો સંસારમાં જ પરિભ્રમણ ચાલશે તારું. એ અંશને તારે હંમેશા જ્ઞાયકની સાથે જ રાખવો પડશે. જો તું એને કાઢવા માંડીશ ને તો તું આખો નીકળી જઈશ બહાર, કારણ કે એ અંશ જ તારું કામ કરશે અંશીમાં જવા માટે. એટલે એની જરૂરિયાત છે. એટલે એને એવી રીતે રાગ જેમ જુદો છે ને એવી રીતે આ અંશ જુદો નથી. એ રીતે એને જોવાનો પ્રયત્ન કરવો આપણે. બાકી બધું છે, ક્ષયોપસમ જ્ઞાન છે, બહિર્લક્ષી જ્ઞાન છે, અંતરલક્ષી થાય છે, એ બધાય પડખા છે. એની સમજણ પણ એના જ્ઞાનમાં બરાબર યથાર્થપણે હોવી જોઈએ. એ સમજણ ન હોય ને તો પછી બધા અંદરની વાત ખાલી એમ વિકલ્પ ચાલે. એમાં વિકલ્પનું કામ નથી. આમાં તો વિકલ્પથી પાર એક જ્ઞાન છે અને જ્ઞાનમાં આત્મા રહેલો છે. એ રીતે વિચાર આપણે વધારે કરવાનો છે. એવી રીતે બરાબર. એટલે ચેતનભાઈ, આમાં તમે જે છેલ્લું કહ્યું એમાંથી એક જ વાત પકડવાની છે કે અંશને યથાર્થ સમજી ને અંશી તરફ જવાનું છે. હા, બસ એમ જ અંશની સમજણ કરી અને અંશને જેમ રાગ જુદો છે એવી રીતે કાઢી ન નાખી અને એ અંશમાં આત્મા રહેલો છે એમ ખરેખર આત્માની ઉર્ધ્વતા કરવાની છે. બસ બરાબર છે. જયસિકાબેન, જય જિનેન્દ્ર ચેતનભાઈ, હાજી, મારે એ પૂછ્યું હતું, મેં કીધું આપણે જેમ પદાર્થ જેવો છે એવો એને એવો જાણીએ, એવો જોઈએ, જેમ જ્ઞાન છે એને જોઈએ અને જાણીએ, પણ એ બધું પર્યાયમાં થાય છે. એટલે તમે અંશની વાત કરી એટલે એવી રીતે લેવાનું ને, એટલે અંશ પર્યાયમાં એ જણાય છે તો પર્યાયમાં. હા, એટલે આત્માય પર્યાયમાં જણાય છે અને બહારનું પરિણમન પણ પર્યાયમાં જણાય છે. પર્યાય છે એ એક બ્રિજ છે. જેમ આત્મા એક તરફ છે, એક તરફ બધા જ્ઞેયો અને બીજી પર્યાયો છે અને એની વચ્ચે જ્ઞાનનો અંશ ઉપયોગ રહેલો છે. એટલે એ બધું એમાં જણાયા કરે છે. પણ એ જણાય છે એમાં વાસ્તવિક આ અંશ છે એ કોનો અંશ છે તો કે એ અંશીનો અંશ છે. એવા અંશી તરફ એનું પ્રયાણ ચાલે તો એ અંશમાં કાર્યમાં સમ્યકતા આવે, એમ અહીંયા કહેવાનો આશય છે. પણ તમે જે પાણીનું એક્ઝામ્પલ આપ્યું ને, જે પાણીમાં મલિનતા જે છે, પણ પાણીને પાણી રૂપે જોઈએ તો ત્યાં આગળ યથાર્થ જ્ઞાન થાય છે. પણ એને મલિનતા સાથેનું જોઈએ પણ એ જ્ઞાન જરૂરી છે જાણવા માટે. હા, જાણવા માટે જરૂરી છે ને, કારણ કે મલિનતા થઈ છે ને, મલિનતા થઈ જ નથી એવું નથી. દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધતા છે, પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા સમયવર્તી થાય છે. પ્રત્યેક જીવને જ્યાં સુધી અનુભૂતિ થતી નથી ત્યાં સુધી દ્રવ્યમાં શુદ્ધતા પરિપૂર્ણ ભરેલી હોવા છતાં પર્યાયમાં પ્રત્યેક સમયે બહિર્લક્ષે અશુદ્ધતાનો જન્મ થાય છે. એનું જ્ઞાન એને બરાબર યથાર્થ હોવું જોઈએ. એનું જ્ઞાન યથાર્થ કરી અને પછી એ જ્ઞાનમાં રોકાવું ન જોઈએ. એણે એવી મલિનતા હોવા છતાં એનો જ્ઞાયક ભાવ શુદ્ધ છે તો એના ઉપર દ્રષ્ટિ કરીને એનું લક્ષ કરવા માટેનો એને પુરુષાર્થ કરવો જોઈએ. મલિનતા તો અનાદિની છે અને મલિનતા પર્યાયમાં છે, એ કાંઈ એને અનુભવ કરવા માટે નડતી નથી.
એટલે કાંઈ એની ચર્ચા કરવાનો પ્રશ્ન નથી, પણ એવું છે એવો જ્ઞાન એને હોવું જોઈએ. એવું જ્ઞાન કરીને પછી એણે જ્ઞાયક ભાવમાં અશુદ્ધતા નથી તો જાણનાર દેખનાર છે એવો જ મારો અંશમાં ખરેખર જ્ઞાન પ્રગટ થાય છે, અને એ જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એવો જ્યારે એને ખ્યાલ આવે ત્યારે શ્રદ્ધાના બળપૂર્વક શ્રદ્ધા જ્ઞાયકમાં અહમ કરવા માટે તત્પર થઈ જાય છે. એ રીતે એણે આવી રીતે વિચાર કરીને નિર્ણય કરીને આગળ વધવાનો પુરુષાર્થ એને કરવો જોઈએ. બરાબર. ઉષાબેન, હાજી જય જિનેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્ર. મારે છે ને આપણે આ પાણી ને માટીના દાખલામાં આપણે બેયને એના ઉપાદાનથી જ ખાલી જોઈએ. મલિનતાનું ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન હા, અને પાણીનું ઉપાદાન, તો બે ઉપાદાનથી જોઈએ તો પછી અને નિમિત્ત માત્રની તો હાજરી માત્ર છે, જે નિમિત્ત જેવી એકચ્યુઅલી વસ્તુ જ નથી કઈ, નિમિત્ત હાજરી જ માત્ર છે એમ કરવા જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય ને. હા, એમ પણ કરી શકાય ને, કરી શકાય એમ પણ, કારણ કે પર્યાયની મલિનતા થઈ છે એ પોતાના ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી થઈ છે. નિમિત્ત સાથે કાંઈ સંબંધ નથી એને, પણ જ્યારે પર્યાયની ક્ષણિક ઉપાદાનથી ખરેખર ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી મલિનતા થઈ છે એ સમયે એક પર્યાયમાં બે ભાવો લાગુ પડે છે. એક પર્યાયમાં એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ છે, અને એ જ સમયે ક્ષણિક અશુદ્ધ ઉપાદાનના સમયે પણ નિમિત્ત નૈમિતિક સંબંધ પણ બહારની માટી સાથે અને પર્યાયના પરિણમન સાથે રહેલો છે. એવું એણે જ્ઞાન કરી અને એણે નિરપેક્ષતામાં ક્ષણિક અશુદ્ધ ઉપાદાનથી જ ખરેખર પર્યાય પોતાથી પોતામાં થઈ છે. પર્યાયના સટકારક પર્યાયમાં છે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. એવી રીતે એ ઉપાદાનથી જો એને જોતા શીખી જાય પર્યાયને તો નિમિત્ત તરફથી એનું લક્ષ જ છૂટી જાય. તો એનું લક્ષ કાં તો પર્યાય ઉપર રહે અને કાં એનું લક્ષ દ્રવ્ય ઉપર વહી જાય. હવે પર્યાય ઉપર લક્ષ પણ રહેતા એને એમ ખબર પડી જાય કે ભાઈ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ છએ સટકારકથી પર્યાયમાં અશુદ્ધપણું થવાનો સ્વકાળ હતો, માટે આ પર્યાયમાં અશુદ્ધતા આવી છે. એનો કાંઈ હું એને ફેરવી શકતો નથી, હું એનો કરનાર પણ નથી, ખરેખર હું એનો જાણનાર પણ નથી. ખરેખર તો હું મારા જ્ઞાયકનો જાણનાર છું. મારે પર્યાર્થિક ચક્ષુ બંધ કરીને મારે દ્રવ્યને જાણવું છે. તો એની પર્યાર્થિક ચક્ષુ ક્ષણિક ઉપાદાનથી જોવા માંડે તો એ પર્યાર્થિક ચક્ષુ બંધ થઈ જાય છે અને દ્રવ્યાર્થિક ચક્ષુ ઉગડી અને જ્ઞાયકમાં એનું પરિણમન ચાલુ થઈ જાય છે. એવી રીતે બરાબર છે એ વાત. પાછું નિમિત્ત સંબંધ આપણે જ્યારે જોઈએ આમે હોય તો પર્યાય વચ્ચે જોઈ, બે દ્રવ્યની પર્યાય વચ્ચે જોઈ, એટલે જે પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્ય તરફ વધારે જવાય તો બે ઈઝી પડે જુદા પાડવામાં. ના, એટલે એ તો આમાં બે વસ્તુ છે. નિમિત્ત નૈમિતિક સંબંધથી એનું જ્ઞાન કરાવવા માટે છે, અને ક્ષણિક ઉપાદાનથી જોવું એ એની પર્યાયની દ્રષ્ટિ છોડાવવા માટે અને અકર્તા સ્વભાવ બતાવવા માટે છે. એટલે બે વસ્તુ બે જગ્યાએ યથાર્થ છે, કારણ કે એક જ પર્યાયમાં ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ હોય છે. એકલી પર્યાય અશુદ્ધ ઉપાદાન પણ નથી પરિણમતી. સમજો, આ બીજો વિષય કહું છું તમને. અશુદ્ધ ઉપાદાનથી તો પર્યાય પરિણમે છે, એ એનું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન જ છે, એ તો 100% બરાબર છે. એવી રીતે એને જોતા શીખી જાય તો પર્યાય દૃષ્ટિ છૂટી જાય છે, નિમિત્તનું લક્ષ તો રહેતું જ નથી. પણ એ પર્યાય ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ પહેલે સમયે થઈ, બીજે સમયે થઈ, ત્રીજે સમયે થઈ. એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન પણ જ કેમ ચાલી આવે છે એમ જ્યારે એને વિચાર આવે ત્યારે એને ખબર પડે છે કે સામે એવલું નિમિત્ત છે ને એનું મને લક્ષ છે ને એટલે અહીંયા ક્ષણિક અશુદ્ધ ઉપાદાન આવું થયા કરે છે. એમ જ્યાં એને ખ્યાલ આવે છે ને ત્યાં નિમિત્તનું લક્ષ છૂટી જાય છે. જ્યાં નિમિત્તનું લક્ષ છૂટે છે ને ત્યાં એ નિમિત્તના લક્ષને છોડી અને સીધો દ્રવ્યમાં ચાલ્યો જાય છે. એટલે બે વસ્તુ બે જગ્યાએ બે વસ્તુ અગત્યની છે. નિમિત્ત નૈમિતિક સંબંધ પણ એ જ પર્યાયમાં છે અને એ જ પર્યાયમાં ક્ષણિક શુદ્ધ ઉપાદાન કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે. એટલે ખાલી ક્ષણિક ઉપાદાનથી ન જોવું, એને નિમિત્ત નૈમિતિક સંબંધથી પણ એને વિચારણા બરાબર કરવી જોઈએ. તો જ પર્યાયનું જ્ઞાન પણ યથાર્થ એને તો જ થાય છે. અને પર્યાયનું જ્ઞાન પણ જો યથાર્થ નથી થતું તો એ જ્ઞાન દ્રવ્ય તરફ જતું નથી. એટલે એ રીતે એને વિચારવા, એવી રીતે વિચારવા. સરસ પોઈન્ટ હતો. બરાબર ભાઈ. યા, થેન્ક યુ સો મચ. આઈ થિંક બધા જણના સવાલ જવાબ થઈ ગયા છે, તો આપણે અહીંયા હવે પૂરું કરીએ છીએ. ચેતનભાઈ, આજે બહુ સારી રીતે અનુભૂતિ છેલ્લા 3 અઠવાડિયાથી ચાલે છે. બહુ ક્લેરિટી બધાને મને લાગે છે થઈ ગઈ છે. મારી તો થઈ જ ગઈ છે, પણ બધાને થઈ ગઈ હશે. સારું, બરાબર, સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નેક્સ્ટ